હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. તમે વાત કરશો ને? તું જ વાત કરજે ને. આદિ અત્યારમાં મમ્મીનું મોઢું જોયું છે, તમે વાત કરજો. ચાલ જઈએ તો ખરા. શ્યોર. હરે હરે રામ હરે રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ આપો. હા બેટા, આશીર્વાદ તો રોજ છે, પણ હું શું કહું છું કે આજે સવારમાં તૈયાર થઈને કશે જવાનું છે તમારા બંને? હા. તો કીધું કેમ નહીં ગઈકાલે કે કશે જવાનું છે? આદિ કહેતા ભૂલી ગયા હતા. આદિ ક્યાં જવાનું છે? આ ઓફિસમાં કોઈનું ફંક્શન છે કે પછી? ના, એટલે જવાનું છે, પણ રોજે જવાનું છે. રોજ જવાનું છે? હા, હું કઈ સમજી નહીં. મીરા, તું જ કે ને. હું મમ્મીજી એકચ્યુઅલીમાં ફંક્શન નથી, પણ જવું પડે એમ છે. અને હવે ફંક્શન નથી અને જવું પડે એમ છે અને રોજ જવું પડે એમ છે, આ કંઈ સમજાણું નહીં. આદિ પ્રોપરલી સમજાવો મમ્મીને. સમજાવું. જુઓ મમ્મી, હા કહેવાનો મતલબ એમ છે કે કેમ હું રોજે જાઉં છું હા અને રોજે સાંજે પાછો આવું, હા એવી જ રીતના મીરા રોજે જશે અને રોજે સાંજે પાછી આવશે. અમે સાથે જશું, સાથે પાછા આવશું. એટલે શું? સાથે જશું અને સાથે પાછા આવશું એટલે મીરા, એકચ્યુઅલીમાં પરસેવો કેમ થયો? મેકઅપ કર્યો છે ને મમ્મી, હા. એટલે મમ્મી હા મેં જોબ ચાલુ કરી છે. શું? જોબ? જોબ મીરાએ નવી જોબ શરૂ કરી છે એટલે પણ મીરા બહુને નોકરી આપણે કરવાની? લેટ થઈ જશે. એક મિનિટ. મીરા બહુને નોકરી કરવાની ક્યાં જરૂર છે? પહેલી તો વાત એ છે કે મીરા બહુ કે જે આપણા ઘરની વહુ છે. આપણા ઘરમાં પરંપરા જ નથી કે ઘરની વહુ બહાર જઈને નોકરી કરે. અને તારો ધંધો બરાબર સેટ છે, તો પછી તમારે નોકરી કરવાની ક્યાં જરૂર છે? છે ને. તમે જ વિચાર કરો ને, આપણે દામિનીને શું કામ ભણાવીએ છીએ? એ સારી નોકરી કરે, એના સાસરીએ જઈને કંઈ ના કામ ના હો કરે. ભાઈ, આ ભણતર મળે, એજ્યુકેશન પૂરું લે, એના માટે ભણાવીએ છીએ. મીરા ભણેલી ગણેલી છે તો એ બધું વ્યર્થ જાય ને, એના કરતાં સારું. જો હું આખો દિવસ આમ પણ ઘરમાં ફ્રી જ હોઉં છું ને, મતલબ કે સવારે વહેલી ઉઠું એટલે વહેલા ઘરના કામ થઈ જ જાય છે, તો પછી આખો દિવસ ઘરે બેસું એના કરતાં સારું ને કે આદિત્યની સાથે હું પણ જોબ કરું અને બહાર નીકળીશ તો દુનિયાદારી જોઈશ ને મમ્મીજી. એટલે આ તમારે દુનિયાદારી સમજવી હોય, દુનિયાદારી જોવી હોય તો એના માટે તમારે નોકરી કરવી જરૂરી છે. એટલે મેં આટલા વર્ષ પાણીમાં નાખ્યા? શું મને દુનિયાદારીનું ભાન જ નથી? વાત એવી નથી મમ્મીજી, તમે સમજો. આદિત્યનો પોતાનો બિઝનેસ છે ને, તો બહારથી કોઈને જોબ પર રાખીને સેલેરી આપી અને તો પણ વિશ્વાસ તો ન જ કરી શકે ને. એના કરતાં બેટર કે ઘરનું કોઈ પર્સન બધું સંભાળી શકે. આદિત્ય મીટિંગ્સમાં હોય, જ્યારે ઓફિસમાં ન હોય ત્યારે હું બધું સંભાળી લઈશ. હા, સાચી વાત છે એની. શું સાચી વાત એટલે છે? અત્યારે મારા કહેવાથી એને નોકરી બીજી જગ્યા પર લીધી છે, પછી મને જે મદદ કરવાની છે એના માટે થઈને તો આ બધું કર. સાચે સાચું તો બોલાતું નથી. અને રહી વાત નોકરીની, તો આ જીત તમે લોકો છોડી દો તો વધારે સારું. મમ્મી, નોકરી કરવી પડશે. એટલે એમ કે મીરા નોકરી કરશે. એટલે તું મારી વાતને નહીં માને? માનવાની વાત ક્યાં છે? તમે અમારી વાત માની લો ને. આ ઘર માટે જ છે ને જે કંઈ પણ છે. અત્યાર સુધી આ ઘરનું ધ્યાન મેં રાખ્યું, તમે રાખ્યું છે. હવે દેવાંગ પણ નોકરી કરતો થઈ ગયો છે, તો મીરા કરે તો વાંધો શું છે? બરાબર છે, મીરા કરે તો વાંધો શું છે? તમારે બધાએ પોતપોતાની મનમાની જ કરવી છે તો કરો તમે તમારે મનમાની. એટલે ખબર પડે ને, તારે તારી પત્નીને આ ઘરના કામ છોડાવીને નોકરી કરાવડાવી છે. ઘરના કામ કોણ કરશે? દામિની છે ને તમને મદદ કરવા માટે. અને સવારે મારાથી જેટલું કામ થશે એટલું હું કરીને કરીને જઈશ. જશે. અને જોબ પરથી આવીને સવારે ઉઠીને તમારાથી નાસ્તો તો બનતો નથી. તમારાથી સવારે વહેલું ઉઠાતું તો છે નહીં. અને તમે શું કરી લેવાના? નોકરી માટે તમે આટલા બહાના કાઢો છો. કાંઈ વાંધો નહીં, આજથી હું ઘરના કામ માટે રિટાયરમેન્ટ લઉં છું. તમને લોકોને ઠીક લાગે
એમ કરો. પ્લીઝ મમ્મીજી સમજવાની કોશિશ કરો. મારાથી જેટલું સમજી જ ગઈ છું. હા, જેટલું થશે એટલું નહીં, ઘરનું કામ કરવું પડશે બધું જ. હું બધું જ કરી લઈશ. આશીર્વાદ આપી દીધા મમ્મીએ. હવે વધારે કોઈ સવાલ કરવાની જરૂર નથી, તારા જવાબ આપવાની પણ જરૂર નથી. ખરેખર આપણે લેટ થઈ છે, આપણે નીકળીએ. હા, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ છીએ. ચાલ જય મીરા. શ્રી કૃષ્ણ. જબરજસ્ત છે. પોતાની જીદ મનાવવા માટે માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે. ચા નાસ્તો કરવા દઈશ? હા આવું છું, પણ બબ્બે કેસ છે. ફોન કરું તને. હા બબ્બે કેસ છે તો પણ ચા છે. નાસ્તો ક્યાં મૂક્યો હશે? મમ્મી, ભાભી ક્યાં મૂકી દઈ છે? મમ્મી સંભળાય છે? હા, હજી તારી માં છે ને બેરી નથી થઈ. જરા ધીમે બોલ. 10 વાર બોલાવું પછી તમે આવો છો એટલે મને થયું કે કાનમાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હશે. શું છે? હા, સાની બૂમા બૂમ કરે છે. શું છે તો સુરજ દાદા ઉગી ગયા છે તો સવાર છે. દેખાય છે મને. હા, હું ગાંડી નથી. રસોડામાં આવીને જોર જોરથી બૂમા બૂમ કરે છે, મમ્મી મમ્મી મમ્મી. શું છે પણ? એક્ઝેક્ટલી. રસોડું છે, અહીંયા ચા છે, પણ નાસ્તો ક્યાં છે? નાસ્તો? હા, નાસ્તો છે ને ડબ્બામાં બધું જ પડ્યું છે. જેમ કે રવો, પૌવા, ઘઉંનો લોટ, ચણાનો લોટ, બધું જ પડ્યું છે. હાથ આપ્યા છે ભગવાને બેવ સરસ મજાના. 10 આંગળીઓ કામ કરે છે. તો એક કામ કરો, જે ખાવું હોય એ જાતે બનાવી અને ખાઈ લો. પણ શું કામ આજે નાસ્તો કેમ નથી બન્યો? રોજ નથી તો- બન્યો અને હવે હું નહીં બનાવું. નહીં બનાવું એટલે આ કેવી વાત થઈ મમ્મી? આવી રીતે છે ને જવાબદારીમાંથી છટકવાનું ના હોય. અચ્છા, મારી જવાબદારી? હા, એક તો વહુએ નોકરી કરવા જવું છે, તારો ભાઈ કમાય છે છતાંય એને નોકરી છોડવી નથી. અને રહી વાત તારી, તારે પણ આખો દિવસ ઓર્ડર કરવા છે. તો આ ઘરમાં માં કોઈ કામવાળી નથી કે તમે ઓર્ડર કરો અને માં તમને તરત પીરસે. ક્યારેક તો મને એમ થાય છે કે હું આ ઘરમાં રહું છું કે નથી રહેતી. શું થઈ જાય ને નક્કી જ ના હોય. આ નોકરીવાળી વાત તો નવી આવી હો. મમ્મી હું શું કહું છું, જો ભાભીને જે કરવું એ કરે, તમારે જે કરવું એ કરો, મને નાસ્તો તો બનાવી દેવાય ને. મારે કોલેજ જવાનું હોય મમ્મી, કોલેજ. એ જ કહું છું, કોલેજ જવાનું હોય તો કોલેજ જતા પહેલા કલાક વહેલા જાગો, જાતે બનાવો. હવેથી હું આ ઘરના કોઈ કામ નહીં કરું, મેં નક્કી કરી લીધું છે. તો ભાભીને કહેજો. અને એમ પણ આ ઘરમાં છું ને ત્યાં સુધી મારે શાંતિ છે, ત્યાં સુધી તો હું આરામ કરી શકીશ ને. આ સાસરીએ મોકલી દેશો પછી તો મારે કામ જ કરવાનું છે ને. ત્યાં જઈને જેટલું કામ કરવાનું હશે ને એટલું કરીશ. પણ અહીંયા અહીંયાથી જ નહીં. શીખી લે ને, અહીંયાથી જ શીખી લે. હા, એટલે સાસરે જઈને છે ને ઉપાધિ ન રહે. અને રહી વાત તારા ભાભીની, તો તારા ભાભીને આ ઘરમાં ડોરો ઓછો છે, ગામમાં ડોરો વધારે છે. એને કામ કરવું તો ગમતું નથી, બસ નોકરી કરવાના ઉપાડા લીધા છે બેને. તારો ભાઈ ઓછું કમાય છે તો એને નોકરી કરવી છે. એ જ વિચાર આવે છે કે એમને નોકરી કરવાની શું જરૂર છે? આ નોકરીનો ચસ્કો ક્યાંથી લાગી ગયો એમને? ખબર નહીં, એ લોકોને કહીએ છે તો કહે છે કે ના નોકરી તો અમે કરીશું. હા, નોકરી તો તારી ભાભી કરશે તો એ કામ કરશે. હા, ચા બની છે, પીવી હોય તો પી લે, બધી વસ્તુ અંદર ડબ્બામાં પડી છે, બનાવીને ખાઈ લો. બાકી માં આજથી કોઈ કામ કરશે નહીં. હું રિટાયરમેન્ટ લઉં છું, કહેતી હોય ને તો સહી કરી આપું. હું પણ કોઈ કામ નથી કરવાની. કેન્ટીનમાં ખાઈ લઈશ. બપોરે બનાવી દેવું હોય તો બનાવી દેજો, રાત્રે બનાવી દેવું હોય તો બનાવી દેજો. ને તો શું છે, ના ના, કેન્ટીન વાળાને કહે ને બપોરનું આપી દે, રાતનું આપી દે. હા, જીબડા બધાના ચાલે છે, ખાલી હાથ નથી ચાલતા. તમારી જેમ. હા, શું બોલી? શું બોલી? કઈ નથી બોલી. હું શું કહું છું મમ્મી, આ ભાભીને છે ને બહાર ફરવાનું બંધ કરાવી દો. કારણ કે એ બહાર જાય છે, એમની ફ્રેન્ડ લોકોને મળે છે, એ જોબ કરતી હોય એટલે ભાભીને ચસ્કો લાગી ગયો કે મારે પણ જોબ કરવી છે. આપણા ઘરમાં ડખા થાય છે, એમને છે ને ના પાડી દેજો રાત્રે આવે ને એટલે. એમ તારી ભાભીને? હા, તારી ભાભીને કહી દઉં ડખા થાય છે એ દેખાય છે, પણ ઘરના કામના ડખા કોઈને નથી દેખાતા. નતા ને એના તારી ભાભીને. અને તારી ભાભીએ જે ઉપાડો લીધો છે ને એને શ્રેય કોણ આપે છે? તારો ભાઈ. હે બુદ્ધિ વગરનો, આપણી સાઈડ તો કોઈ દી બોલ્યો જ નથી. વાહ, તને આજે ખબર પડી ગઈ કે તારો ભાઈ આપણી સાઈડ નથી બોલતો? એ બધું છે ને પડતું મૂક. હા, આ બધી વાતને તમે પડતી મૂકો અને જાતે બનાવી લેજો. ચા તો બની છે ને, આના માટે મહેનત નહીં કરવી પડે. માં ગાંડી હતી, ચા બનાવીને મૂકી રાખી તમારા માટે. હા તો ચા પી લેશ, પણ તમે એક વાત સાંભળી લો, કામ તો હું પણ નહીં કરું. જોઉં છું કે ભાભી છે ને નોકરી પર કેવી રીતે જાય છે.
અરે આવું થોડી ચાલે. એમને જોબ પર જતું રહેવાનું અને જોબ કરી હોય ને તો ઘરના બધા કામ કરીને કરે તો મને કાંઈ વાંધો નથી. બરાબર છે, મારું પણ એ જ કહેવું છે. જે કરવું હોય ને એ કરે, પણ ઘરના કામ તો કરવા જ પડશે. અને તારે પણ હા, કોલેજ કરવી હોય ને તો કરજો, પણ ઘરના કામ કરજો જરા. હા, માં છે ને કંઈ નોકરાણી નથી, મન ફાવે એટલે બૂમો મારી લેવાની, મમ્મી આ કરી લે, મમ્મી તે કરી લે. માના ઉપાડા લે છે. નાસ્તો કરવાની તો જરૂર જ નથી, એમનામ પેટ ભરાઈ ગયું. જો તમે સમજવાની કોશિશ કરો. અત્યારે ખરેખર પણ તમે મારી વાત તો સમજો. આવી રીતના વાત કરશો તો કેવી રીતના ચાલશે? હું ટ્રાય કરું છું ને. અરે તમે વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? હું તમને કોલ કરું પ્લીઝ. હા દેવાંગ, તું અહીંયા? હા, આજે જરૂરી કામ હતું એટલા માટે, ખાસ ઘરે વાત થઈ શકે એવું નહોતું એટલે અહીંયા મળવા માટે આવ્યો છું. બોલ ને, શું કામ હતું કે તારે અહીંયા આવવું પડ્યું? ફોન કરી દીધો હોત તો વાત થઈ જાત ને. કંઈ ટેન્શનમાં છો? ટેન્શન? મતલબ કે દેખાઈ રહ્યું છે તમારા ચહેરા ઉપર, તમે જે રીતના વાત કરો છો એમાં કંઈ પ્રોબ્લેમ છે? ના, બિલકુલ નહીં. તું કેમ આવી વાત કરે છે? હા, ચા મગાવું? ચા પીવી છે? ના ના, ચા નથી મંગાવી, પણ એકચ્યુઅલીમાં મારે થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત હતી એટલા માટે તમારી પાસે આવ્યો છું. રૂપિયા? કેમ? કેમ શું મોટા ભાઈ, તમે જાણો છો ને કે હમણાં નવો જોબ ઉપર લાગ્યો છું, મારો પગાર પણ આવ્યો નથી એટલે પૈસાની જરૂરિયાત હતી. અને બીજું એ ખાસ કે હું જે જગ્યાએ જોબમાં જાઉં છું ને ત્યાં સ્પેશિયલી લેપટોપની રિક્વાયરમેન્ટ રહે છે એટલે મારે લેપટોપ પણ લેવું પડશે. તો 2-5 દિવસની અંદર લેપટોપનું પણ અરેન્જમેન્ટ કરવાનું રહેશે. એક કામ કરને પણ, હા મારું લેપટોપ છે ને, આ થોડા દિવસ વાપર. લેપટોપ છે? અરે ડબ્બો છે મોટા ભાઈ, આમાં શું છે? કોઈ સિસ્ટમ નથી, કોઈ ફંક્શન્સ નથી. હવે તમે કહો આમાંથી હું વેબસાઇટ ડિઝાઇનિંગનું કામ કેવી રીતે કરી શકું? અરે લેટેસ્ટ ટેકનોલોજી જોઈએ, એની માટે i7 જનરેશન જોઈએ, સારી રેમ જોઈએ, ગ્રાફિક્સ કાર્ડ જોઈએ સારું. તારી જોબ કેટલો સમય? હજી ફિક્સ તો છે નહીં કે તને ત્યાં જોબ મતલબમાં કન્ટિન્યુ અને લાંબા સમય સુધી મળી રહે. એના કરતાં એક કામ કરને, એ લોકોને જ કહે કે તમે લોકો મને લેપટોપ લઈ આપો, હું વર્ક છોડીશ ત્યારે તમારું લેપટોપ તમને પાછું આપી દઈશ. શું એ લોકોને કે નવો નોકરી ઉપર લાગ્યો છું તો સામે ચાલીને કન્ડિશન કેવી રીતે કરી શકું? હા, અને આમ પણ આ કદાચ જો હું એમની સામે કન્ડિશન મૂકીશ અને મને કહી દેશે કે નથી જરૂર ભાઈ, હા તમારી જેવા તો 70 આવે છે, તો શું કરવાનું મારે? જો મોટા ભાઈ, તમે વર્ષોથી આ જગ્યાએ કામ કરો છો અને આમ પણ આ ફિક્સ ઇન્કમ પણ છે તમારી, તો પછી આપણે તો સ્ટેબલ છીએ ને કે તમે મને લેપટોપ અપાવી શકો. એટલા માટે જ તો કહું છું તને, હું સ્ટેબલ છું, ના નથી પાડતો, પણ મને સમજ છે બધી. આ લોકો આપણો મિસયુઝ કરે છે, તને ખબર નથી? આ નવા છોકરાઓને જોબ પર રાખે અને પછી એ લોકો પાસે ખર્ચાઓ કરાવે, અને જેવા એ લોકો ખર્ચાઓ કરી લે એટલે એનો સ્વાર્થ મતલબમાં સાધી લે છે. એ તારી પાસેથી ઉપયોગ કરી લે છે અને પછી કહી દેશે કે હવે તમારી જરૂર નથી. ખાલી ખોટા ખર્ચા કરીને શું મતલબ છે? હા ભાઈ, કેવી વાત કરો છો તમે? હું ફ્રીલી વર્ક ઉપર જોઈન થયો છું, મતલબ કે જે મારું કામ કરીશ ને મને એનો જ પગાર મળવાનો છે. તો પછી મારું કામ મારે પતાવવું હોય તો પછી શું કરવું પડે? મારા સાધનથી જ તે મારે કંઈક કામ કરવું પડશે ને. કામ જાચું આપશે જ નહીં એ લોકો, તને કામ માટે વધારે ઓલું કરશે. મોટા ભાઈ પ્લીઝ, હા તમે જેને બાનાઓ બતાવવાનું બંધ કરો. આ પૈસાની સગવડતા કરવાનું કહ્યું એટલે તરત જ તમારા બાનાઓ શરૂ થઈ જાય છે અને તરત જ તમારી શિખામણો નથી. નથી મતલબ પૈસા નથી? દેવાંગ, જો લેપટોપ મોટા ભાઈ, પૈસા કેવી રીતે નથી હોતા તમારી પાસે? આ દર વખતનું તમારું થયું છે. જ્યારે તમારી પાસે થોડા ઘણા રૂપિયાની માંગણી કરું છું, અગાઉ કોલેજ કરતો હતો ને ત્યારે પણ આવું થતું હતું. ફીસ ભરવા માટે પૈસા નહોતા આપતા તમે અને દર વખતે કહેતા હતા કે હમણાં નથી, ધંધો આવો છે તેવો છે. તો ધંધામાં તમારે ક્યારેય આમ પ્રોફિટ થતો જ નથી એવું કંઈ છે? ના, ધંધામાં કઈ પ્રોબ્લેમ હોય તો મને વાત કરો ને તમે. શું વાત કરવાની તને? હા, તું સરખું કરી દઈશ બધું. તું તારું કામ કર ને. તને જોબ મળી ગઈ છે તો તારે જોવાનું ને. બધી વસ્તુ મારે જ કરીને આપવાની છે. મોટા ભાઈ, હું તમને એમ કહું આ છું ખોટી કે ધડ કરે તું મારી પાસે આવીને. કહી દઉં તને, રૂપિયાની જરૂર પડે એટલે માંગવા માટે આવી જાવ. અરે
તમારા કાંડામાં બળ હોય તો હાથે બધી વસ્તુઓ લઈ લો. અરે લોન પર પણ મળે છે. લઈ લે તારા નામ પર લેપટોપ. તમે કઈ ભાષામાં વાત કરો છો તું મોટા જે ભાઈ? સમજે તે. મારી પાસે પૈસા નથી અત્યારે, હું પૈસા નથી આપવાનો. તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. અરે પણ આ તો કેવી વાત થઈ કે તમારી પાસે રૂપિયા નથી? હા, આટલી મોટી ઓફિસ લઈને બેઠા છો ને રૂપિયા નથી કરો છો. મને ખબર છે કે તમારી પાસે ફિક્સ ઇન્કમ છે અને સાથે સાથે ભાભીને પણ હવે કામ ઉપર લગાવ્યા છે. મતલબ કે તમે કમાશો એ અલગ, ભાભી કમાશે એ અલગ. ઘરમાં આટલી બધી કમાણી આવી રહી છે છતાંય તે રૂપિયાની ભૂખ કેમ નથી મટતી ઘરમાં? અમારા માટે કરીએ છીએ. તું તારા માટે જે કરવું હોય તને છૂટ છે. હું તારી પાસે 1 રૂપિયો પણ નહીં માંગુ. બસ. મતલબ કે મોટા ભાઈ તરીકે સપોર્ટ પણ નહીં કરી શકો હવે? સપોર્ટ અત્યાર સુધી તમને કર્યો ને. આ ભણવું હતું ત્યાં સુધી ભણાવ્યા. હવે તમારે તમારું જોવાનું હોય, મારે મારું જોવાનું હોય. કાલ સવારે તારા લગ્ન થશે પછી યાદ રાખજો આ બધું. મમ્મીને ઘરે જઈને વાત કરું છું હમણાં. સોચ સાંભળ દેવાંગ, આ લેપટોપ લેતો જા. ફાઇલ ત્યાં ટેબલ પર જ પડી છે ને, હું આવી. આઈ કોલ યુ બેક. હા, શું થયું દામિની બેન? શું થયું એટલે? દેખાતું નથી. સાવણી આપું છું તમને કચરો કાઢવા માટે. જો મને ઓફિસ જવા માટે લેટ થાય છે. ઠીક છે તો હું જાઉં? હા તું જાવ ને. ઘરમાં કચરા પોતું વાસણ આ બધું છે ને કરીને જજો. દામિની બેન, તમે આજે ઘરે છો ને તો પ્લીઝ ઘરના કામ કરી નાખો તો શું ફરક પડે? મારાથી થયું ને એટલું મેં કરી નાખ્યું છે. હા તો હું ઘરે છું એનો મતલબ કે મારે બધું કામ કરવાનું. થોડું વહેલા ઉઠી જવાય ને, કામ કરીને જવાય ને. દામિની બેન, કેટલાક કામ કરું. મારા રૂમની સાફ સફાઈ કરી, મમ્મીના રૂમની સાફ સફાઈ કરી, મંદિરમાં ધૂપ દીવા કર્યા અને કપડાં પણ ધોઈ નાખ્યા છે. હવે ફક્ત ને ફક્ત કચરા પોતાને વાસણ છે. આવા નાના નાના કામ છે ને એ તો હું પણ કરી શકું. આ ઘરમાં કચરા પોતા વાસણ ને રસોઈ છે ને આવું બધું કરીને જવાનું. એ નાના કામ નથી. મારી મતે તો કપડાં ધોવા એ સૌથી અઘરી વસ્તુ હતી આજ સુધી. તો કરી નખાય ને. કેમ નહોતા કરતા? જો હું સવારમાં બહેસના મૂડમાં નથી. પ્લીઝ, એક તો હું ઓલરેડી લેટ છું, ત્યાં મારી ફાઇલ્સ નથી મળતી અને પ્લીઝ તમે હવે મને હેરાન નહીં કરતા. ટાઈમે ઉઠી જવાય ને. લેટ ઉઠો તો પછી એવું જ થાય. અને આ શું છે? નવું આદર્યું છે તમે મારી નોકરી કરવી છે. જુઓ આ ઘરમાં બેઠા રહ્યો. નોકરી કરવાની કાંઈ જરૂર નથી. આપણે છે ને રોડ ઉપર નથી રહેતા કે નોકરી કરવી છે. અચ્છા, તો હવે તમે કહો એટલે મારે જોબ નહીં કરવાની. મારા હસબન્ડે મને પરમિશન આપી છે અને આ ઘરમાં આદિત્ય મને જેટલું કહેશે ને હું એટલું જ કરીશ. પત્ની એમની છું. તો અમે લોકો કાંઈ નથી લાગતા કે મારો ભાઈ જેટલું કે એટલું જ કરવાનું. અને મારા ભાઈએ છે ને તમને નહોતું કીધું કે નોકરી કરો એમ. આ તો તમે કીધું ને એટલે મારા ભાઈએ હા પાડી દીધી. બાકી એ શું કામ બિચારો નોકરી કરાવે? જો 100 વાતની એક વાત છે, મારે પણ છે ને મારો દિવસ ખરાબ નથી કરવો. એટલે આજે છે ને કામ કરીને જવું પડશે. નહીં થાય. મારાથી હવે ઘરનું કોઈ કામ નહીં થાય અન્ટિલ હું જોબ પરથી પાછી ના આવું. હવે તમારે જે બોલવું હોય ને તમે બોલી શકો છો. તો જોબ પરથી આવીને કચરા પોતાને બધું કરી નાખશો ને? કરી નાખીશ. બીજું કાંઈ? આખો દિવસ વાસી કચરા પોતા રહેવા દેવાના કે રાત્રે મહારાણી આવે અને પછી કરે. જુઓ આ તમે છે ને તમારી ફ્રેન્ડ લોકો સાથે રહેવાનું બંધ કરી દો. આ એના જ લીધે નોકરી કરો છો ને કે મારી બધી ફ્રેન્ડ નોકરી કરે તો મારે પણ કરવી જોઈએ. અને તમે પણ તમારી ફ્રેન્ડો જેવા થઈ ગયા છો. પહેલા આવા નહોતા. ભાભી કરીને ગળું સુકાવતા હતા. જ્યારથી મેં જોબ ચાલુ કરી છે ખબર નહીં તમને શું થયું છે. બંને માં દીકરી મારી પાછળ પડી ગયા છો. દામિની બેન, જરા સુધરો. હું તમારી ભાભી છું, તમારી માં પછીનો દરજ્જો મારો છે આ ઘરમાં. તો મેં ક્યાં ના પાડી છે? મેં ક્યાં તમને કાળા ધોળા કહી દીધા? અને આ તો તમને છે ને તમારી જવાબદારીનું ભાન કરાવું છું. કારણ કે તમે છે ને તમારી જવાબદારીઓને ભૂલી ગયા છો. જો મને ઓફિસથી ફોન આવી રહ્યા છે વારંવાર. હવે મહેરબાની કરશો મારા પર? જાઓ, બીજું તો શું કરવાનું? કામ ચોરીને તો બહાનું ગોતી જ લીધું છે ને એમ પણ. કામ ચોરી હું કરું છું કે તમે કરો છો? તમારે તો સપોર્ટ કરવો જોઈએ અમારા બંને માણસનો કે અમે બંને બહાર જઈએ છીએ, આટલું કામ સંભાળીએ છીએ. રેવા દે, કોઈ જરૂર નથી. મારો ભાઈ કમાય છે ને એટલું બહુ છે. અને એમ પણ દેવાંગભાઈ પણ સેટ થઈ રહ્યા છે ને. ખબર નહીં શું મનમાં આવ્યું ને જોબ કરવાનું ચાલુ કરી દીધું. આ સીધી રીતે છે ને જોબ કરવાનું બંધ કરી દેજો. મને ને મમ્મીને બિલકુલ નથી ગમતું. કારણ કે તમે જોબ ચાલુ કરી દીધી છે ને એટલે કામ બધા અમારી ઉપર આવી ગયા છે. 4 ફેરા મેં તમારી સાથે નથી ફર્યા કે નથી મમ્મી સાથે ફર્યા. કહ્યું ને કે મારા હસબન્ડ પરમિશન આપશે ને તો હું નોકરી તો કરીશ. હા તો એ બધી વાત નહીં. કેવી રીતે વાત કરો છો? આ મને બોલો છો કે હું કેવી રીતે બોલું છું? આ તમે જોયું છે તમારું બિહેવિયર કેવું છે? નથી સારી હું. ખબર જ છે. સ્વીકાર કરી લીધો, બહુ સારું કહેવાય. આજે તમે તમારા મોઢે કબૂલ તો કરી લીધું ને કે તમે એમ પણ આ ઘરના બહુ કહેવાના લાયક નથી. સારું, વોટ્સએપમાં સ્ટેટસ મૂકી દો કે મારી ભાભી સારી માણસ નથી એટલે આખા કુટુંબ પરિવારને ખબર પડી જાય. તમારી જેમ છે ને ઘરની ઇજ્જતને ઉછાળતા મને નથી આવડતું. ઘરની ઇજ્જતની ઉછાળવાની વાત કરો છો. અહીંયા ફળિયામાં ઊભીને બોલો છો, કોઈ નથી સાંભળતું. ક્યાં જવું?
ખબર તો પડતી નથી ને. તમારી સાથે વાત કરવા માટે હવે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ટાઈમ નથી ને તમારી પાસે. જોબ કરો છો. પ્લીઝ દામિનીબેન, સવારમાં આટલું મૂડ ખરાબ કર્યું ને, થેન્ક યુ સો મચ. પણ જ્યાં સુધી તમને કોઈ વાતની ખબર ના હોય ને, ત્યાં સુધી એ વાતમાં વચ્ચે બોલવું જરૂરી નથી, સમજ્યા? કઈ વાત? કઈ વાત? ભાભી આવું કેમ બોલ્યા હશે? જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી નહીં બોલવાનું. બેસી શું ગઈ? તો શું કરું? ડાન્સ કરું? અરે મગજમાં કંઈક આવે છે કે નહીં? હું તો વિચારીને થાકી ગઈ. મારા મગજમાં તો કંઈ નથી આવતું. હોય તો આવે ને. મનમાં બબડવાનું બંધ કર ને. હા, મનમાં નહીં બબડવાનું, જરા મોટેથી બોલવાનું, એટલે માને પણ સંભળાઈ જાય. હા, બોલો શું છે? શું કેવું છે તમારે? વિચાર, આઈડિયા કંઈક વિચાર. આ તારી ભાભીને નોકરી ન કરવા માટેનો મોટો આઈડિયા વિચાર. હું છે ને અત્યારે બીજું કંઈક વિચારું છું. શું વિચારે છે? મોટું કંઈક. પણ શું મોટું? હું એ વિચારું છું કે ભાભી નોકરી કરે છે, હમ એ પણ અચાનક. હમ શું જરૂર છે? એ તો મને ખબર છે કે એને શું જરૂર છે. તારા ભાઈનો ધંધો સેટ છે, બિઝનેસ સારો ચાલે છે, પૈસે ટકે આપણા ઘરમાં કોઈ કમી નથી. ધેટ ઇઝ ધ પોઈન્ટ. તો પણ શું કામ નોકરી કરે છે અને ઘરમાં કોઈ કાંઈ કહેતું નથી? શું કામ કે? કારણ કે તારો ભાઈ, એનો ઘરવાળો, એનો ધણી, એનો પતિ પરમેશ્વર એના પક્ષમાં છે. મમ્મી, ક્યાંક એવું તો નહીં હોય ને કે ભાભી ઇન્ડિપેન્ડન્ટ થવા માંગતા હોય? શું થવા? એટલે કે નોકરી કરવા માંગતા હોય, પછી એમને કંઈક આગળ બહુ મોટું વધારે વિચાર્યું હોય, જેમ કે નોખા થઈ જવાનું. વિચારી શકાય ને એવું વિચાર્યું હોય તો, કે પોતે કમાવા લાગે, સેટલ થઈ જાય તો પછી. ના 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 ના, એવું કંઈ નથી વિચાર્યું. હું કહું છું ને, એવું નથી વિચાર્યું એટલે નથી વિચાર્યું. અત્યારે એમ નામ છે ને ભાઈને ના મૂકી શકે, પણ પોતે કમાતા હોય, એમનું કંઈક સ્ટેટસ હોય તો એ ભાઈને મૂકી શકે ને? નહીં? જો મને તો એવો વિચાર આવ્યો એટલે મેં કીધું કે એવું બની શકે કે ભાભી ભાઈને મૂકવા માંગતા હોય, આપણાથી નોખું થવું હોય. વાત બરાબર છે, એકદમ બરાબર વાત છે તારી. હા હા, એવું કંઈક હોય તો જ હમ? પણ એવું નહીં હોય. મને ખબર છે. આ બેઠા રહેવાથી, ખાલી વાતો કરવાથી કંઈ નથી થવાનું. કંઈક વિચારો. ઘરના વડીલ છો, વડીલ. ઘરમાં જેટલું વડીલ કહે ને એટલું જ થવું જોઈએ. ખબર નહીં ક્યાંના વડીલ છે ને કેવા વડીલ છે, કોઈ માનતું જ નથી. સાચું જ કહ્યું ને, તમે ભાભીને કહ્યું હતું કે નોકરી ના કરે, પણ છતાંય તે તમારી ઉપરવટ જઈને નોકરી કરે જ છે ને. આજે તો મને પણ ખરી ખોટી સંભળાવી દીધી. પણ એક વાત છે ને મને સમજાતી નથી. શું? એવું કહેતા હતા કે જ્યાં સુધી તમને વાતની ખબર ના હોય ને ત્યાં સુધી તમારે વચ્ચે નહીં બોલવાનું. એવું કહ્યું? હા, પણ એ કઈ વાતની વાત કરતા હતા ને એમને મને ના કીધું. જવા દે ને, એને દોડીનો ઘરમાં છે ને ટાંટ્યો નથી ટકતો. એને બહાર જવું છે, આ રખડવા મળે, હરવા ફરવા મળે, બહારનું ખાવા મળે, આ એટલે નોકરા કરવા છે એને. તો હવે આપણે શું કરીશું? આવી રીતે તો છે ને ઘરના માલિકે ને આપણે ગુલામ બની જઈશું. બની જ ગયા છે ને બેટા, બની જ ગયા છે. પણ હવે આનો કંઈક રસ્તો ગોત, કંઈક તો કરવું પડશે, કંઈક કરવું પડશે. દેવાંગભાઈને પૂછો ને, એમ તો બહુ હોશિયાર છે કે નહીં? દિમાગ તો બહુ છે મારી પાસે. સાચી વાત છે, દેવાંગ સાથે વાત કરવી જ પડશે. એને પૂછવું જ પડશે કે આવું કંઈક હોય તો શું કરવું. મમ્મી, ખરેખર જે મેં કીધું એ નીકળ્યું તો આપણે શું કરીશું? બંધ થા ને. ઠીક છે, હવે કાંઈ નહીં બોલું, કોઈ આઈડિયા નહીં આપું, કાંઈ નહીં કહું. કરજો બધું જાતે. ઓહો, આઈડિયા તો જાણે તે એવા આપી દીધા કે તારી ભાભીએ નોકરી મૂકી દીધી ને ઘરના બધા કામ કરવા માંડી. રાકેશને
ધ્યાન રાખે છે એમનું, નજર રાખે છે એમના ઉપર કે શું કરે છે શું નહીં, ક્યાં જાય છે, કોને મળે છે. હા, આ જ વાત હું તને કરવાની હતી કે ધ્યાન રાખજે એનું, નજર રાખજે બરાબર એના પર, ક્યાં જાય છે, શું કરે છે, એ બધી જ વાતની ખબર રાખજે. ઓ આવી ગયા તમે? હા, કેટલા ફોન કર્યા આદિ? કેમ આટલું લેટ થઈ ગયું? કામ જ એટલું રહે છે કે સમયનું ભાન નથી રહેતું. મીરા, ખબર છે મને કે થાકી જવાય છે. સાચું કહું તો હું પણ થાકી ગયો છું. ક્યારેક તો એમ થાય છે કે હવે હિંમત જ હારી ગયો છું. હિંમત હારીએ ભેગું નહીં થાય આદિત્ય. તમે શું કહ્યું હતું કે આપણે બંને મળીને કંઈ કરી લેશું? હું હેલ્પ કરું છું ને તમારી. જો વાત થાકની હોય ને તો થાક તો મને પણ લાગે છે. આખો દિવસ આટલું ઓફિસનું પ્રેશર હોય છે, મેન્ટલી પણ હું થાકી જાઉં છું, અને સાથે સાથે મમ્મી અને દામિની બેન ઘરે આવું તો એટલા મેહાટોણા બોલે છે ને કે માનો હું એમની દુશ્મન હોય, આ ઘરની હું કાંઈ લાગતી જ ના હોય. હા, આ ઘરના કામ અને મારા કરતાં વધારે જવાબદારી તો તું ઉપાડી રહી છે. ક્યારેક તો મને એમ થાય છે કે મેં તારા ઉપર વધારે ટેન્શન થોપી દીધું છે. એવું કંઈ નથી, આ તમારા મનના વિચારો છે. લગ્ન કર્યા ત્યારે શું વાયદા કર્યા હતા કે બંને એકબીજાની 50-50% ભાગીદારી નિભાવીશું. તો હવે દુઃખમાં હું કેમ સાથ છોડી શકું? મારી ફરજ હું નિભાવી રહી છું. પણ તમે આજે મારી ચિંતા કરો છો ને એ છોડો અને મને એ કહો કે કાંઈ આશા ખરી કે બધું ઠીક થઈ જાય? હજી કંઈ કહી ન શકાય, કારણ કે આવી રીતના હજી વાત છુપાવી શકીશું, પણ બધું સોલ્વ થઈ જાય એવું મન નથી દેખાતું. અને વાત પણ કેટલા દિવસ છુપાવીશું આદિત્ય? મમ્મી અને દામિની બેન એક જ સવાલ કર્યા કરે છે મને, ઘરેથી નીકળું તોય અને ઘરે આવું તોય, કે એવી શું જરૂર છે કે તારે જોબ કરવી પડે છે? એવું તું શું કરે છે બહાર જઈને? કેટલા દિવસ હું છુપાવીશ એમનાથી? આજ નહીં તો કાલ સાચું તો એમને ખબર પડશે જ ને. હા, ખબર પડશે, પણ હું હમણાં નથી કહેવા માંગતો. જો આ વાતની જાણ આપણે કોઈને નથી કરવી. તું અને હું આપણે બે જ જાણીએ છીએ ને, તો પ્લીઝ થોડા દિવસ માટે તું બધું હેન્ડલ કરી લઈશ, મને ખબર છે. ભાઈ અને ભાભી કંઈક વાત કરી રહ્યા છે કે આ વાતની કોઈને જાણ ના થવી જોઈએ. મતલબ કે નક્કી આ લોકો કંઈક વાત તો છુપાવી જ રહ્યા છે. જમવાનું બાકી હશે ને? જમવું નથી. શું જમવું નથી? કેટલા દિવસ ભૂખ્યા રહેશું આમને આમ? જીવનની પરિસ્થિતિઓ તો બદલાતી રહેશે, તો શું આપણે ભૂખ્યા રહેવાનું? જો ન જમવાથી કોઈ વાતનું સોલ્યુશન નહીં આવે. મેં કહ્યું ને, જ્યાં સુધી મારાથી થશે ને ત્યાં સુધી હું વાતને ટાળીશ, છુપાવીશ. હું એ લોકોને ખબર ન પડે ને એવું જ કરતી રહીશ. હા, થેન્ક યુ. થેન્ક યુ. કંઈ રસ્તો નથી સૂઝતો, શું કરવું? ક્યાંથી સૂજે મમ્મી? આ ઘરમાં રસ્તો સૂઝવા માટે કોઈ આપણી માટે કંઈ ક્લુ તો મૂકવું જોઈએ ને. આ એટલા બધા મસ્ત મજાના પ્લાનિંગો બની રહ્યા છે કે રસ્તો તમને શું આ ભલભલા માણસને અટવાડી દે. હે એવું કરે છે આ લોકો. કરો મારા વગર મીટિંગો કરો, પણ તમારા પ્લાન છે ને સક્સેસ નહીં જાય. કોઈ મીટિંગ નથી કરતું અહીંયા. ખરેખર કહું ને તો મારું મગજ કામ નથી કરતું. તું આવીને પહેલીઓ કર, તું આવીને પહેલીઓ કર, એટલે થઈ રહ્યું, કલ્યાણ થઈ ગયું.
મેં તો તમને બંનેને વાત કરતા જોયા ને એટલે મને થયું કે તમે લોકો કંઈક પ્લાનિંગ કરતા હશો એટલે કીધું કે મને મગજના ઘોડા ઓછા દોડાવ ને તારી વાત સાચી છે કે મીટિંગો થઈ રહી છે પણ અહીંયા નહીં. મીટિંગો છાની અને છુપી રીતે થઈ રહી છે અને એ પણ પોતાના રૂમમાં. બોલે છે હા કહેવા શું માંગે છે તું? સાચું જ બોલું છું. હા છે ને, ગઈકાલે સાંજે હું જ્યારે બહારથી ઘરે આવ્યો હતો ને ત્યારે મોટા ભાઈ અને ભાભી બંનેને વાતો કરતા સાંભળ્યા છે. અને કેવી કેવી વાતો કરતા હતા ખબર છે? આવી રીતે છે ને કોઈની વાતો ન સાંભળાય. હવે તું દોડી બનવાનું બંધ કર ને. વાતો ન સંભળાય એ વાત બરાબર છે, પણ શું વાત કરતા હતા એ મહત્વનું છે. આ જોયું ને, આને કહેવાય બુદ્ધિ. બુદ્ધિ. મમ્મીમાં છે, તારામાં છે જરે. બોલ ને હવે છાનો માનો. એ લોકો વાતો કરતા હતા કે શું? હવે છે ને ઘરમાં કોઈને ખબર નથી પડવા દેવાની. આ જેટલું આપણે છુપી રીતેથી આ બધું પતાવી દઈએ ને એટલું આપણા માટે જ સારું છે. અરે અને હા, સમય આવશે તો કદાચ જાણ કરીશું, નકર નહીં. હા પણ શેની વાત કરતા હતા એ તો બોલ. હા શેની વાત કરવાની હોય બીજી? એ લોકો જે કમાણી કરી કરીને રૂપિયા બચાવી રહ્યા છે એની જ વાત કરવાની હોય ને મમ્મી. હા, અચ્છા, એટલે કમાણી એના માટે થાય છે કે બચત કરી શકે. પણ બચત કરવી શું કામ જોઈએ? કામ ના કરવી જોઈએ મમ્મી. પોઈન્ટની વાત છે. શું કામ ના કરવી જોઈએ? કારણ કે ઘરમાં રહ્યા બે ભાઈઓ. મારા તો લગ્ન થયા નથી, મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે. મારા લગ્નમાં ખર્ચો કરવો પડશે. એટલા માટે થઈને હા, ઘરમાં જે કે પણ ભાગીદારીનો હિસ્સો હોય એમાંથી એ લોકો ખર્ચો બતાવી દેશે, પણ બાકીના સેવિંગ્સ માટે રાખ્યા હોય કે જેથી એ લગ્ન પછી તરત જ નોખા થઈ શકે. સમજો છો? એ બંનેનો પ્લાનિંગ છે. અમારા લગ્ન થશે ને એટલે સીધા જ ઘરમાંથી નોખા. જોયું, હું કહેતી હતી ને મમ્મી કે એ લોકો નોખા થઈ જવાના છે, પણ મને એવું હતું કે ભાભી ભાઈથી નોખા થઈ જવાના છે, પણ આ બંને જણા આપણાથી નોખા થઈ જવાના છે ને આવું નહોતું વિચાર્યું. અને આમ પણ એટલા માટે તો મોટા ભાઈ સપોર્ટ કરી રહ્યા છે ભાભીને. નકર ભાભીને સપોર્ટ કરવાનો સવાલ જ ક્યાં છે? હા, વિચાર કરો ને, આ બંને જણા એકમત થઈ ગયા છે મમ્મી. હા, કાલે ઉઠીને તમને કોણ સાચવશે? હા ચાલો ને, હું તો લગ્ન કરીશ, હું તો મારું કરી લઈશ, પછી તમારું કોણ? મને નહીં કહેતા પછી કે આમાં નાનકા તારો વાંક છે. જો તમારા માટે થઈને આ બધી માહિતી ગોતીને લાવ્યો છું. મારી સગી આંખે અને સગ્ગા કાને સાંભળ્યું છે. બધી વાત તો સાચી તારી કે એ લોકો બચત કરી રહ્યા છે, કાલે તારા લગ્ન થાય તો નોખા થઈ જાય. પણ તું છે ને, તું સાચવીશ ને લગ્ન થયા પછી મને? અરે હું ક્યાંથી સાચવવાનો છું? અહીંયા મારે જોબ કરવી છે, એના માટે થઈને ઘરમાંથી રૂપિયા નથી મળતા. હું જ્યારે મારી લાઈફ સિક્યોર નહીં કરી શકું મમ્મી, તો પછી તમારા ભવિષ્યનું શું? વિચાર કરો ને. એ લોકો મને સેટ થવા દેવા જ નથી માંગતા. એટલા માટે તો મોટા ભાઈ મને પૈસા નથી આપતા. હા, જે કંઈ પણ વસ્તુઓ મારે લેવાની છે એ બધી વસ્તુઓ પણ અટકાવીને રાખી છે. લેપટોપ લેવાનું કહ્યું હતું ત્યારે પણ મને બાનું બતાવ્યું હતું. અને આમ પણ આ ઘરમાં જ્યારે આવે છે ત્યારે જુઓ ને, આ તમારા લોકોની જરૂરિયાતો હશે ને એટલે બાનાબાજી શરૂ થઈ જ જશે, પણ ભાભીની જરૂરિયાતની વાત આવશે એટલે બંને જણાના એક મત હશે. વાત તો સાચી છે. આ ભાઈ અત્યાર સુધી આપણને કોઈ દિવસ કોઈ વસ્તુની ના પાડી, કોઈ વાત છુપાવી ના. તો અચાનક જોયું ભાઈનો બિહેવિયર કેટલો ચેન્જ થઈ ગયો છે. આપણે કોઈ વાત એને કરીએ તો આપણી વાત નથી સાંભળતો, કોઈ ડિમાન્ડ કરે ને તો એ પણ પૂરી નથી કરતો. હવે તો વાત છુપાવવા લાગ્યો છે. હા, અને વાત છુપાવવાનો અર્થ શું? આપણે શું પારકા છીએ મમ્મી? હા, આ ચાલો ને, કદાચ મારાથી વાત છુપાવીને રાખી તો તમને તો વાત કરવી જોઈએ ને. તમારાથી શું કામ ને છુપાવી? હા, મોટા ભાઈએ તમને તો વાત કરવી જોઈએ કે નહીં? વાંધો આ તું કહી રહ્યો છે ને એ વાંધો, એટલે જ બધી વાતને છુપાવીને રાખી છે. પણ આનો કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. હા, એ લોકો રાતે ઓફિસથી આવે ને ત્યારે વાત કરી લઈશું, સીધી જે હોય તે. સીધા જવાબ કોઈ આપવા નથી માંગતું, એટલા માટે તો આ બધા પ્લાનિંગો થઈ રહ્યા છે. રાતની શું કામ રાહ જોવી? મીરા ઘરે જ છે, હમણાં જ વાત કરી લેવું. હા, બરાબર છે. વહેલી તકે જેમ વાત થશે એમ વધારે ખુલાસાઓ થશે. બરાબર ને? મમ્મીજી તમે હા, હું જોવા આવી કામ કઈ રીતે કરો છો, કઈ રીતે તમને કામ આવડે છે. હા, બહુ ફટાફટ કામ કરો છો, જેનાથી આખા રસોડાની રંગત બદલાઈ ગઈ છે. એકચ્યુઅલી મારે મોડું થાય છે ને એટલા માટે. શું થાય છે? લેટ થાય છે ઓફિસ જવા માટે. સમય જુઓ. હા હા, દેખાય જ છે, મને બધું દેખાય છે. પણ 100 વાતની એક વાત મને એમ જણાવો ને કે ચાલી શું રહ્યું છે તમારા મગજમાં? શું? હા, એ જ કે પ્લાનિંગ શું ચાલી રહ્યું છે? મમ્મીજી પ્લીઝ,
જો હમણાંથી છે ને ઘરનું વાતાવરણ થોડું વધારે ગરમ રહે છે. બધા એકબીજા પર આક્ષેપો નાખીશું તો આવી રીતે ઘર નહીં ચાલે. અને મારા મગજમાં અત્યારે કામ અને ઘર સિવાય બીજું કંઈ જ નથી ચાલતું. રહેવા દો. હા, એટલે ડાયા અને ભોળા બનવાનું તો તમે રહેવા જ દો. હું બરાબર ઓળખું છું તમને મીરાબો. તમે છે ને શું તમારા મગજમાં લઈને ચાલી રહ્યા છો ને એ બધું જ ખબર છે મને. એમ કહો ને કે તમારે બતાવવું છે અલગ અને કરવું છે અલગ. અને તમે જે સમજો એ. હું જે સમજુ એ નહીં, પણ તમે જે કરી રહ્યા છો એ વાત એકદમ સાચી છે કે તમે બંને ભાઈઓને જુદા કરવા માંગો છો. એક મિનિટ, શું બોલ્યા તમે? એ જ કે બંને ભાઈઓને જુદા કરવા માંગો છો. શું બોલો છો તમે મમ્મીજી? આ બધા પ્લાનિંગ ખબર છે. હા, અચ્છા, આ છુપાવીને જે પ્લાનિંગ ચાલી રહ્યા છે ને એ બધા જ પ્લાનિંગ મને ખબર છે. એક મિનિટ, કઈ વાતની વાત કરો છો કે છુપાવીને પ્લાનિંગ કરીએ છીએ? ખબર છે તમને કઈ વાતની? ના ના, મારે ખબર કરવાની કોઈ જરૂર પણ નથી. હા, પણ તમે તમારું જુઓ. તમે એમ વિચારતા હોય ને કે દેવાંગ અને આદિત્યને એકબીજાથી અલગ કરશો તો મારા જીવતા જીવત તો આ પોસિબલ જ નથી. એ યાદ રાખી લેજો. મમ્મીજી, તમે જે વિચારો છો એ ખોટી વાત છે. કોણે કહ્યું તમને કે હું આવું કઈ વિચારું છું એમ? ના ના, તમે વિચારતા નથી. તમે તો એના માટે એક્શન લઈ લીધું છે. તમે તો એ વસ્તુ કરી રહ્યા છો. આ ઘરમાં ઝઘડા જે થઈ રહ્યા છે એનું કારણ જ તમે છો, બીજું કોઈ નથી. અને 100 વાતની એક વાત મીરાબો, મને બધું જ દેખાય છે. હું ગાંડી કે મૂર્ખી નથી. હા, તમને એમ હશે કે મારી સાસુ ભોળી છે, એને કાંઈ ખબર નથી પડતી, પણ એવું નથી. મને બધું જ દેખાય છે અને બધી જ ખબર પડે છે. છતાંય અમુક વસ્તુને મેં નજરઅંદાજ કરી કે હશે, થશે, આજે નહીં ને કાલે. નોકરી કરવાનો ઉપાડો લીધો તો નોકરી કરવા દીધી. હા, પણ વાત શું છુપાવો છો ને એ બધી જ વાતની જાણ છે. હા, હું તમારાથી કંઈ છુપાવતી નથી. છતાં પણ તમને કોઈ વાત પર શંકા હોય તો તમે મને પૂછી શકો છો મમ્મીજી. પૂછવા જેવું તમે કંઈક કામ કર્યું છે? હા, પૂછવા જેવું કંઈક રાખ્યું છે? તમને તમારી મરજી પડે એમ કરો છો અને તમારી બધી જ વાતમાં હાય હા કરાવડાવો છો આદિ પાસે. પછી કરવું તો કરવું શું અમારે? આદિ નાનો કિકલો નથી મમ્મીજી, એ બધું સમજે છે. એને ખબર છે કે એ શું કરે છે ને હું પણ શું કરું છું. ના ના, પણ તમારા જેવા બૈરા આવી જાય પછી ભોળવાઈ જાય. હા, એ વાત પણ સાચી છે. અમારા જેવા બૈરાઓ આવે પછી જ બધું થાય છે ને. બાકી તો ક્યાંય ની માએ કોઈ સંસ્કાર આપ્યા જ હોય છે છોકરાઓને. જો મારી સાથે ખોટી બહેસ નહીં કરતા. મને બધી ખબર છે. આ નોકરી કરવાના બહાના શાના માટે બનાવ્યા છે ને એ બધું જ ખબર પડી ગઈ છે. મમ્મીજી, મેં કોઈ બાનું નથી કર્યું. ફક્ત ને ફક્ત નોકરી છોડો. આપણે નોકરીની વાત જ શું કામ કરીએ ના છીએ? ના, બોલો ને. બોલવા જતા હતા ને. શું કામ અટકી ગયા? કોને કે મનમાં ચોર છે, એ ચોર બહાર જાહેર થઈ જાય તો પછી હું છતી પડી જાઉં. એટલે હું નથી કહેવા માંગતી. સારું, તમને એવું લાગે છે ને કે મારા મનમાં ચોર છે મમ્મીજી, તો ચોર છે. મારી પાસે કોઈ વાતના કોઈ જવાબ અત્યારે નથી. ના જ હોય ને. જે માણસના મનમાં ચોર હોય એની પાસે કોઈ વાતના કોઈ જવાબ હોય જ નહીં. ખરેખર મને એમ હતું કે મારા સાસુમાં છે ને એ મારી માં કરતાં પણ મને વિશેષ સમજે છે, પણ નહીં. આખરે તમે મને સમજવાની ક્યારેય કોશિશ જ નથી કરી. તમને સમજવાની કોશિશ નથી કરી. અરે માં તો બની જતી, પણ તમે વહુ બનીને જ રહ્યા. દીકરી બનવાની કોશિશ કરી જ નહીં. તમે દોસ્તના ટોપલા મારા માથે શું કામ નાખો છો? સાચું કહો છો તમે. હું તમારી આ ઘરની વહુ છું અને વહુ તરીકે મારી જેટલી ફરજો આવે છે ને એ બધી જ હું નિભાવી રહી છું. અમુક તમને ખબર છે અને અમુક ખબર નથી ને. એ સમય આવ્યે ખબર પડી જશે. હવે વાત પૂરી થઈ ગઈ તો જાવ અહીંયાથી. શું કામ જાઓ? અને કઈ વાત પૂરી થઈ ગઈ? તમારી પાસે જવાબ નથી ને એની વાત કરો. અને સમય આવે નહીં ખબર પડે. ખબર પડી જ ગઈ છે. પણ યાદ રાખજો, દેવાંગ અને આદિત્ય ક્યારેય જુદા નહીં થાય. સમજી ગયા? ફોન કરીને બોલાવ્યા છે ને, હવે આવે ને એટલે બધી વાતની ચોખવટ કરી નાખજો. અને આજે તો ફેસલો આવી જ જવો જોઈએ. હવે ત્યારે મને બોલાવી હતી ને, આ પહેલા શું કામ બેસાડી દીધી? ભૂલ થઈ ગઈ. જોવું હોય તો જા, આવે ત્યારે આવજે. હા, નોટંકી જોવામાં તો પહેલો નંબર છે, પણ નહીં, નાટક કરવા હોય બધા. આવશે હમણાં તારો ભાઈ. હા, અને તારી ભાભી. આવ. આવી ગયા મોટા ભાઈ. આ તો એમના પત્નીને બોલાવી જ લઈએ આપણે. બોલાવ મીરાને. કામ શું છે બોલો ને? કેમ મને બોલાવ્યો? કામ હોય તો જ બોલાવ્યો હોય ને. અને એમ પણ કામ વગર અમારે વાત નહીં કરવાની તારી સાથે ભાઈ. હા, કરો. શું વાત છે? છાની છાની જે મીટિંગો થઈ રહી છે ને, હા, કોઈને વાત નથી જણાવવાની, કોઈને કંઈ કહેતા નહીં. હા, એના બાબતે જ બધું કહેવાનું છે.
મીઠી તમારી જ રાહ જોવાતી હતી. હા? સારું થયું તમે આવી ગયા. હવે શરૂઆત કરીએ. આ તમે લોકો ક્યારે કહેવાના છો અમને કે તમે લોકો નોખા રહેવા જાઓ છો? કહી દો, કારણ કે હવે છે ને કોઈ વાત છુપી નથી, અમને બધી જ ખબર પડી ગઈ છે. બરાબર વાત છે. અને અત્યાર સુધી આ તમે સેવિંગ્સ કરીને કેટલા રૂપિયાનું બેંક બેલેન્સ બનાવ્યું છે? આ કહી દો ને બધાની વચ્ચે, એટલે ખબર પડી જાય. અને આમ પણ આ નવું મકાન, નવી પ્રોપર્ટી જે રાખવાના છો એના વિશે પણ મમ્મીને જણાવી જ દો આજે. કોણ આવી વાતો કરે છે? તમે લોકો, બીજું તો કોણ? આ તમે લોકો જે વાત કરતા હતા ને બધી ભાઈએ સાંભળી લીધી છે. એમ નામ થોડી કહેવાયું છે કે દિવાલના કાન હોય છે. એ આ જ બરાબર છે. તમે જ કહેતા હતા ને કે કોઈને વાત જણાવવાની નથી, કોઈને જાણ ન થાય એનું ધ્યાન રાખજે. અને આમ પણ જો કદાચ કોઈને ખબર પડી જશે તો પછી આપણે શાંતિથી વાતને જણાવી દઈશું. અરે એવી કોઈ વાત નથી. એવી જ વાત છે. એવી વાત નથી. એટલે જ તો ભાભીને નોકરી કરવાની ના નથી પાડતો ને. એ કહે છે કે નોકરી કરવી છે તો કરવા દે છે ને, કારણ કે જેટલા પૈસા બચે, જેટલા પૈસાનું સેવિંગ્સ થાય એ લઈને નોખા થઈ જવું છે. બસ કરો હવે, બોલી જ જાઓ છો, બોલી જ જાઓ છો. અને તમે કેટલી વાર ચૂપચાપ રહેશો? કેટલી વાર સાંભળશો બધાનું? આદિ, હવે આ સમય છે બોલવાનો. આજે ચૂપ રહેશો ને તો આખી જિંદગી સાંભળવું જ પડશે આ લોકો. હા, અત્યાર સુધી બૈરી નચાવતી હતી, તું નાચતો રહ્યો. હવે એ કહે છે કે તારી જીભને વાચા આપ, તો આપ. ચાવી ભરેલું રમકડું છે મોટા ભાઈ. આ જેટલું ભાભી કહેશે ને એટલું જ કરશે. હા, દિવસ તો દિવસ ને રાત તો રાત. એમ પણ મારા દીકરાને પૂરેપૂરો એની તરફ જ કરી લીધો છે. એની ઈચ્છા છે ને કે આ ઘરમાં ભાગલા પડી જાય, પોતે શાંતિથી જીવે, એટલે જ તો નોકરા કરવા હતા. બસ કરો હવે, એવું કઈ નથી. તો કેવું છે કે ને? તમે લોકો જેવું વિચારો છો એવું કઈ નથી. અચ્છા, અમે વિચારીએ એવું નથી ને તો તું કહી દે ને બેટા કે શું વાત છે, બોલ. છેલ્લા 6 મહિનાથી મારો બિઝનેસ નથી ચાલતો, લોસમાં ચાલે છે. લોસમાં ચાલે છે? કેવી વાત કરો છો? બહાનું બતાવે છે. હા, પૈસા તો આવે જ છે ને મમ્મી ઘરમાં રેગ્યુલરલી. હા, આ જે કંઈ પણ ખર્ચાઓ થાય છે એ બધા જ મોટા ભાઈ પૂરા કરે છે. હું નથી કરતો પૂરા. તારી ભાભીનો પગાર આવે છે એમાંથી ઘર ચાલે છે. એના પગારમાંથી ઘર ચાલે છે? અરે ભાભીની પાસે ક્યાં એટલો બધો મોટો પગાર આવવાનો છે? હા અને તો એમની- તે લીધો મારી પાસે હિસાબ કે મહિને તમારી પાસે કેટલા રૂપિયા ઘટે છે, શું છે શું નહીં? હાલ તને બતાવું. એક મિનિટ, બિઝનેસ નથી ચાલતો એમને, લોસમાં ચાલે છે એવું કહેવા માંગે છે ને તું? તો પછી તે વાત કેમ ના કરી એમને લોકોને? તમને લોકોને ચિંતામાં નહોતો નાખવા માંગતો અને એટલા માટે મેં ઘરે વાત નહોતી કરી. કારણ કે દેવાંગ હજી જોબ શરૂ કરી છે, એને કહીશ તો બચારો એ પણ ટેન્શનમાં આવી જશે. રહી વાત તારી, તું ભણે છે તો તને શું વાત કરવાની અને મમ્મીને ખાલી ખોટી ઉપાધિ કરાવવાની? એ વિચારીને જ મેં બધી વાત મીરાને કરી હતી અને મીરાએ જ મને કહ્યું કે એક કામ કરીએ, હમણાં જો ઘર ખર્ચ માટે પણ રૂપિયા ન બચતા હોય તો હું જોબ કરી લઉં, જેથી કરીને ઘર તો બરાબર ચાલે, ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે. અને એવું જ થયું. એના પગારથી ઘર ચાલતું હતું અને તમે લોકો એના પર ઊંધી શંકાઓ કરતા હતા. લાગતું હતું કે અમે અમારા માટે બધું કરીએ છીએ. અરે અમારા માટે અમે કાંઈ નથી કર્યું, તમારા લોકો માટે જ કરતા હતા જે કરતા હતા એ. હું નહીં, એ ભાઈ અને મમ્મી, એ બંનેને જ શંકા હતી. આ જ વાત લઈને આવ્યો તો? શું બધું મારા ઉપર શું કામ થોપે છે? વાત જ એવી હતી. એ દિવસે મારે લેપટોપ લેવું હતું જોબ માટે થઈને, તો પણ મોટા ભાઈએ ના પાડી દીધી. પછી થોડા ઘણા ખર્ચના રૂપિયા માંગતો હતો ત્યારે પણ આનાકાની કરતા હતા. તો મને એમ જ થાય ને કે મોટા ભાઈને બિઝનેસ તો ચાલી રહ્યો છે, પણ પોતાના સેવિંગ્સ માટે થઈને આ બધું કરતા હશે. અને ઉપરથી ભાભી પણ જોબ ઉપર લાગી ગયા હતા, તો શું થાય બધાને? તો મમ્મી શંકા કરતા હતા. હા, મમ્મીએ પણ મને સપોર્ટ કર્યો હતો. બસ કરો હવે, સાચી વાત સામે આવી ગઈ એટલે બધું એકબીજા ઉપર ઢોળી દેવાનું ને. પહેલા સમજવાની કોશિશ તો કોઈએ કરી નહીં. મમ્મીજી, તમે હાલતા બીમાર રહો છો એટલા માટે અમે તમને ટેન્શન આપવા નહોતા માંગતા આ વાત કરી. તમે બધા સાચા છો. વાત તો મારી ખોટી પડી, કારણ કે આદિએ અને તમે બંને ઘરના તમામ સભ્યોનું વિચાર્યું, પણ અમે લોકોએ એવું ન વિચાર્યું કે તમે ક્યારેય કંઈક ખોટું ન કરો. અમે લોકો તો એમ જ વિચારી બેઠા કે તમે આદિત્યને ભડકાવો છો. કેમ? કેમ કે તમે બીજા ઘરેથી આવ્યા છો. હકીકતમાં ભૂલ મારી છે. અમારી છે. મારી પણ કહેવાય જ ને કે નોકરી કરી અને ઘરમાં સાથ સહકાર આપવાના બદલે હું પણ દર વખતે બહાના જ બતાવતો રહ્યો.
આ નથી પેલું નથી, એના કરતાં જો જોબ ઉપર ધ્યાન આપ્યું હોત ને મોટા ભાઈ, તો હું પણ થોડી ઘણી ઘરમાં મદદ કરી જ શકવાનો હતો ને. અને હા, જે થયું એ ભૂલીને આપણે આગળ વધીએ. અને રહી વાત મીરા બહુના જોબની કે તારા બિઝનેસની, તો સાથે મળીને બધું સારું કરી દઈશું. હવેથી જોબ પર હું અને ભાભી બંને જઈશું. કેટલું સારું કહેવાય. બે દીકરા સેટ થઈ ગયા ધંધામાં અને સારું કમાય છે. અને કેવો ધંધો કેવો એને ઉજળો કરી બતાવ્યો. એક સમય કેવો હતો કે આપણા માટે એક એક દિવસ શું એક એક સેકન્ડ કાઢવી હોય ને તો પણ આ મુશ્કેલી થતી હતી, પણ ભગવાનની મહેર થઈ ગઈ. અરે હું કેટલી મહેનત કરતો હતો પહેલાં, છતાંય કોને ખબર અવળું જ પાનું પડે, કિસ્મત જ સાથ ન આપે. ગમે એ ધંધો કરવી, બસ પૈસા ડૂબી જાય કે જેની સાથે આપણે ધંધો કર્યો હોય એ ભાગીદાર આપણને દગો કરે, અથવા જેને માલ આપ્યો હોય એ પાર્ટી ઉઠી જાય, કાંઈક ને કાંઈક વિઘન આવે. હશે, ભગવાન બધા દિવસ સરખા ન આપે ને, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. આ ફર્નિચર વાળાને મેં કહી દીધું છે, એને બધું જ કામ પતાવી નાખ્યું. હવે મને લાગતું નથી ત્યાં કોઈ કામ બાકી હોય. હા, મેં પણ જોયું છે. આ પેલા કલર કામ વાળા કહેતા હતા કે આ ફર્નિચરનું પતે ને પછી થોડું ટચઅપ આપવાનું બાકી છે તો એ કરી નાખે. હા, એ અડધો દિવસનું કામ છે, એ લોકો આવીને પતાવી જશે. બાકી બધું કામ રેડી થઈ ગયું છે, મકાન એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અરે વાહ, તો આપણે નવા મકાનમાં જવાનું એમ ને રહેવા આવે. અને જો આ નવા મકાનમાં જઈને તો એમને નથી જવું, વાસ્તુ બાસ્તુ બધું લેવું છે અને આખા સમાજને જમવાનું કરવું છે અને બધી વિધિ વિધાન પ્રમાણે જ આપણે અંદર પ્રવેશ કરવો છે. પપ્પા, આવી વાત કેમ કરો છો? આ નવું મકાન બન્યું છે ત્યાં તો હું રહેવા જવાનો છું ને. હા પપ્પા, જુઓ, અમે બંને ભાઈ વિચાર કરી લીધો છે અને અમે બંને નક્કી કર્યું છે કે જૂના મકાનમાં હું રહીશ અને નવા મકાનમાં દેવાંગ રહેવા જતો રહેશે. અરે કાંઈ વાંધો નહીં, તમે એક જો આ નવા મકાનમાં દેવાંગ જાય તો અમે હું તાર મમ્મી 15 દિવસ દેવાંગની ઘરે રહેવું, 15 દિવસ તારી ઘરે, અમને જ્યાં ગમશે ને ત્યાં અમે બે સાથે રહેવું. એક મિનિટ, આવું તમે કેવી રીતે વિચારી શકો? મારો કહેવાનો મતલબ કે તમારે જો પપ્પા તમારે મારી સાથે રહેવું હોય ને તો મને વાંધો નથી, અમે બંને ભાઈ જુદા થઈએ છીએ. મોટા ભાઈ, આ શું કહી રહ્યા છો? પપ્પા તમારી સાથે રહેશો તો મમ્મીને હું મારી સાથે નથી રાખવાનો. પપ્પા, તમે છે ને મારી સાથે રહેજો, મમ્મી મોટા ભાઈ ભેગા રહેશે. તમે મારી સાથે રહેજો, મમ્મીને હું પણ નથી રાખવાનો. દેવાંગ, આદિ, કેમ મેં શું ગુનો કર્યો છે કે તમે બંને ભાઈ મને રાખવા નથી તૈયાર? અરે બેટા, મને નથી સમજાતું કે જે માએ તમને એટલા મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, અને અત્યારે તમે ઘઉટાઘટપણે તમે એમ કહો છો કે અમે નહીં રાખવી, આ કે અમે નહીં રાખવી, તો આ તારી મમ્મી જાય ક્યાં? અને એમને જ્યાં જવું હોય ત્યાં જશે. આમ પણ અમે શું કામ એમને રાખીએ? કારણ કે એમના પગલા જ અશુભ છે. આ દેવાંગ, આ તો શું કહે છે? સાચું તો કે છે. હા, તમે નવી ફેક્ટરી જ્યારે કરી હતી ત્યારે બધું બરાબર ચાલતું હતું. આ મમ્મીના હાથે એક નાની અમથી તમે પૂજા ગોઠવી અને મમ્મીના પગલા એ ફેક્ટરીમાં પડ્યા ત્યારથી ફેક્ટરીને તાળા લાગી ગયા છે. આજ સુધી કોઈ એ તાળું તોડી નથી શક્યું. જરાક તો વિચાર કરો, એ પછી તમે કોઈ ધંધામાં સેટ નથી થયા. અરે તું કેવી વાત કરે છે? હા, તો સાચી જ વાત કરું છું ને. તમારી પાસે કેટલા બધા પૈસા હતા, તમારું શહેરમાં મોટું નામ હતું, સારા એવા બિઝનેસમેન હતા, મોટો બંગલો હતો, બધું વેચાઈ ગયું. શું કામ? હા, મમ્મીના કારણે. અરે મારું બધું વેચાઈ ગયું, મારો કોઈ ધંધો ન ચાલ્યો, છતાંય હું તારી મમ્મીને સુકનિયાળ ગણું છું. એને મેં કોઈ દિવસ એમ નથી કીધું કે તું અપસુકનિયાળ છું, અને તું તને જેને મોટો કર્યો અને તારું તો એને કંઈ બગાડ્યું નથી, અને તું એને એમ કહેશો કે અપસુકનિયાળ છે? બોલતા શરમ આવી જોવે. સાચી જ વાત છે ને મોટા ભાઈની, ક્યાં કઈ ખોટું કહી રહ્યા છે? આમ પણ હમણાં જ તે મેં નવું બાઇક લીધું હતું. એ બાઇકનું એક્સિડન્ટ કોના કારણે થયું છે? હા, મમ્મીના કારણે જ થયું છે. એમને પાછળ બેસાડીને લઈ જતો હતો અને રસ્તામાં એક્સિડન્ટ થયું. જો એ ના હોત ને તો મારી બાઇક અત્યારે પણ સાજી જ હોત. અને પપ્પા, મારી વાત સાંભળી લ્યો. આ તમને માન એટલા માટે આપવામાં આવે છે, આ તમારી પાસે થોડી ઘણી જે મૂડી બચી હતી ને એ તમે અમને બંને ભાઈને આપી, અને અમે બંને ભાઈ એમાંથી મહેનત કરીને આ બધું વસાવ્યું છે, અમે બધું ઊભું કર્યું છે. જરાક વિચાર કરો. એટલા માટે અમે તમારા પ્રત્યે કોઈ જ અણગમો નથી, પણ આમની પ્રત્યે પૂરેપૂરો અણગમો છે.
તો એક વાત મારી કાન ખોલીને તમે બે સાંભળી લેજો. એ મિલકત જે હતી ને એમાં તારી મમ્મીનો ભાગ હતો. તો એ મિલકત આવી જતી. જો અપશુકન્યા હોય ને તો એ મિલકતે તમને ન મળે. અને જે તમે એમ કહો છો કે મારા ધંધા સારા ચાલે છે, એ કોના કારણે? આ મા બાપના કારણે જ ધંધા સારા હાલે. બાકી તમારી મહેનત, તમને એમ જો વેમ હોય ને કે અમારી મહેનત, અમારી આવડત, અમારી હોશિયારી એનાથી ધંધા હાલે, તો એ બધો ખટલો તમારો વેમ છે. 100 વાતની એક વાત પપ્પા, મમ્મી છે ને મારી સાથે મારા નવા ઘરમાં ક્યારેય પણ નહીં રહે. તમારે રહેવું હોય તો રહી શકો છો, બાકી તમારી મરજી. મારી સાથે પણ નહીં રહે. હું તમારી માટે ના નથી પાડતો, પણ મમ્મીને તો મારી ભેગા નહીં જ રાખ. શું કહ્યું મમ્મી પપ્પાએ? શું કામ બોલાવ્યા હતા? કઈ નહીં. હા, નવું મકાન બની રહ્યું છે તો એમને એમ હતું કે બધા આપણે છે ને ત્યાં જતા રહીશું રહેવા માટે. તો દેવાંગે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે નવા મકાનમાં હું રહેવા જવાનો છું. મેં અને ભાઈએ બંને નક્કી કર્યું છે અને મેં જ પણ કહ્યું જ છે ને. અને તને પણ ખબર છે કે આપણે હવે કેટલો સમય ભેગા રહેવાના. આ નવું મકાન બન્યું છે તો દામિની બહુ ને દેવાંગ બંને ત્યાં રહેશે અને આપણે અહીંયા. હા, પણ તો આજે ફેમિલી મીટિંગ કરી હતી, પેરેન્ટ્સ મીટિંગ, એમાં મમ્મી પપ્પાએ શું કહ્યું? અમે કોના ભેગા રહેશું? તો દેવાંગે ચોખ્ખા શબ્દોમાં કીધું કે પપ્પા તમે મારી સાથે રહી શકો છો. અને મમ્મી? જો તમે ભૂલે ચૂકે એમ ન કહેતા કે મમ્મી આપણા સાથે રહેશે. હં? મેં ના પાડી દીધી છે. પપ્પાને મેં કહી દીધું કે તમારે પણ મારી સાથે રહેવું હોય તો મને વાંધો નથી, પણ મમ્મી અમારી સાથે નહીં રહે. અરે વાહ પતિદેવ, મારા મનની વાત છીનવી લીધી. હા, તમે તો બહુ ગમ્યું મને. સારું કર્યું કે તમે ના પાડીને આવ્યા, નહીં તો આ મમ્મી છે ને એ તો આપણી જિંદગી સાવ બરબાદ કરે એમ છે. અપશુ કન્યાળ, છપ્પર પગી છે એક નંબરની તમારી માં. હા તો શું? હા, એના લીધે જ તો બધું થયું હતું. પપ્પાનો બિઝનેસ કેવો સારો ચાલતો હતો, ફેક્ટરી સારી ચાલતી હતી. આ બધી જગ્યાએ છે ને મમ્મી જ નડિયા છે અને પપ્પા એ વાત માનવા માટે તૈયાર નથી. આપણા ઘરની વાત કર ને. હા, હું ને દેવાંગ આટલી મહેનતથી ગમે એટલા રૂપિયા કમાઈએ છીએ પણ દેખાતા નથી. સારું કર્યું કે એક મકાન બની ગયું, બાકી ખબર નહીં આ બધા પૈસા વપરાય કેમ જાય છે, કઈ બચત કેમ નથી થતી. તમારી માં ખબર તો છે કે જ્યાં જાય ને એની એના કાળા પગલાઓ પાડીને આવે છે, બધાની જિંદગી બરબાદ કરશે. સાંભળો મારી વાત, આ પપ્પા છે ને હજી તમને કન્વિન્સ કરશે, મનાવશે કે તમે મમ્મીને સાથે રાખો, પણ તમે ઢીલા ના પડતા, ના જ પાડી દેજો. બિલકુલ ઢીલો નહીં પડું. ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી છે અને હજી પણ આગળ ના જ પાડી દઈશ. કહી દઈશ કે મમ્મી મારી ભેગા નહીં રહે. અમે અત્યાર સુધી સાચવી આવ્યા, બહુ સારી વાત કહેવાય, પણ હવે અમારાથી આ મમ્મી નહીં સાચવાય. વેરી ગુડ. અને કંઈ વાંધો આવે ને તો મારું નામ આપી દેજો. હું થોડી કંઈ મમ્મીથી ડરું છું, હું તો એમને સાચવવાની જ નથી. અરે તમે કેટલી મહેનત કરો છો, કેટલા પૈસા કમાઓ છો, કોઈ દિવસ આપણે બે પાંદડે થયા? નહીં, જરાય નહીં. અને ઘરમાં હાલતા ને ચાલતા કોઈને કોઈ માંદું હોય છે. હા, મમ્મી જ આ ઘર માટે પનોતી છે. આ ઘરમાંથી જો મમ્મી જશે ને તો મને લાગે છે કે ઘરમાં કઈ ઉજાસ આવશે, આ કઈ પ્રગતિ થશે, કઈ પૈસા બચશે, કઈ આપણે વસ્તુઓ બીજી ખરીદી શકશું, કઈ લઈ શકશું. હા, પણ જો આ દેવાંગભાઈ મમ્મીને રાખવાની હા પાડે ને તો તમે આનાકાની ન કરતા, ભલે લઈ જતા હોય. તો મને શું વાંધો છે? પણ દેવાંગે ચોખ્ખા શબ્દોમાં ના જ પાડી દીધી છે કે હું પણ મમ્મીને નહીં રાખું, કારણ કે એને પણ ખબર છે અત્યાર સુધી અમે બંને ભાઈ જોતા આવ્યા છીએ કે પપ્પા કેટલા બરબાદ થયા અને અમે હવે એ ભૂલ નથી કરવા માંગતા. અત્યાર સુધી સહન કરી લીધું પણ હવે આગળ નહીં. બરાબર છે, દેવાંગભાઈ પણ ખોટા નથી અને તમે પણ. બંને ભાઈ જે કરો છો ને બરાબર જ કરો છો. આ ખોટી તમારી માને ભેગી રાખીશું ને તો ખબર નહીં ક્યારેક કાળી ટીલીમાં બેસી જશું. હવે તો એ આંસુડા પાડતા હશે અને પપ્પાને કહેતા હશે. પપ્પા બહુ ગુસ્સે થઈ ગયા હતા, ખીજાતા હતા. તમારા ઉપર? હા, મારા અને દેવાંગ ઉપર. કહેવા લાગ્યા કે આવી રીતના કોણ કરતું હશે. અને તમે જરાક તો વિચાર કરો, તમારી સગી માં છે, માં વિશે આવું કોણ બોલી શકે. અને એ તો જબરદસ્તી એવું ઈચ્છતા હતા કે અમે બંને સાથે જ રહીશું અને કા તારી સાથે કા દેવાંગ સાથે. અરે એ તો 15 દિવસના વારા કરવાના હતા. હા, ત્યારે જ મેં ચોખ્ખા શબ્દોમાં કીધું કે નહીં પપ્પા તમે અમારી સાથે રહી શકો છો પણ મમ્મી તો નહીં જ. મને ખબર જ હતી જ્યારે એ લોકોએ તમને બંને ભાઈઓને બોલાવ્યા ને કે અમારે ખાસ વાત કરવી છે, મીટિંગ કરવાની છે, ત્યારે મને ખબર પડી જ ગઈ હતી કે ન હોય ને તો આ મુદ્દો તો મમ્મીનો જ હશે. બીજું આ ઘરમાં છે પણ શું મમ્મી સિવાય? હા, એમ પણ આ ઘરમાં છે ને દરેક વસ્તુમાં માથું માર્યા કરે. તમે લોકો એને ભાવ નથી આપતા, છતાંય તમને કંઈ ને કંઈ પૂછવા માટે આવ્યા જ કરે. હું તો કહું છું કે છે ને આ થોડા દિવસ જ છે. આ થોડા દિવસમાં દેવાંગ અહીંયાથી જતો રહેશે એટલે આપણે પણ કહી દઈશું
કે પપ્પા મમ્મીને કહો કે એમનો રસ્તો કરી લે. બરાબર છે તમારી વાત. આવું જ કંઈક કરવું પડશે આપણે. પણ બસ તમે ઢીલા ના પડતા. મને તો એ જ ડર હતો કે જો ભૂલે ચૂકે તમે હા પાડીને તો હું તો ગઈ. અરે હું બિલકુલ ઢીલો નહીં પડું, તું ચિંતા નહીં કર ને. હું તું કહે ને પહેલા જવાબ આપી દઈશ અને હું તારી સાથે છું. શું કામ હતું પપ્પાને? શું કામ બોલાવ્યા હતા? કામ કંઈ ખાસ નહોતું. આપણું મકાન બની ગયું છે ને, તો એ કહેતા હતા કે હવે નવા મકાનમાં આપણે રહેવા જઈશું બધા સાથે. પણ મેં તો પપ્પાને કહી દીધું કે નહીં પપ્પા, બધાએ સાથે નથી જવાનું. આ નવા મકાનમાં અમે લોકો જ રહેવા જઈશું. અમે લોકો રહેવા જઈશું એટલે? એટલે તું અને હું. આમ પણ મકાન બન્યું ત્યારે વાત નક્કી થઈ જ હતી ને કે આપણે જે મકાન બનાવી રહ્યા છીએ ત્યાં આપણે અને મોટા ભાઈને એ લોકો અહીંયા જૂના મકાનમાં રહેશે. તો મમ્મી પપ્પા? મમ્મી પપ્પામાં તો પપ્પાનો વિચાર કર્યો છે. પપ્પા આપણી ભેગા રહેશે અને મમ્મી મોટા ભાઈ ભેગા. પણ એવું કેમ? બસ એમ, કારણ કે હા મમ્મીને તો તું જાણે જ છે ને, હજુ પગલાના છે, છપ્પર પગા છે. જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી ઘરનું તો ધનોત પનોત કાઢી નાખ્યું છે. શું બોલો છો આ? ભાન છે તમને? મમ્મીને છપ્પર પગી કહી રહ્યા છો? તો શું કહું, એમના આવ્યા પછી થયું જ છે એવું. ક્યારેય કોઈ પણ સારું કામ હોય અને એમાં જો મમ્મીની હાજરી હોય ને તો એ સારું કામ પણ અશુભ બની જતું હોય છે. અરે પણ એ તો વિધિના લખેલા લેખ કહેવાય ને. જે થવાનું લખ્યું છે એ થઈને જ રહી. એમાં મમ્મીનો શું વાંક છે? દરેક જગ્યાએ મમ્મી હોય ત્યાં જ કેમ આવું થાય છે એ વિચાર કર્યો છે? આપણી ફેક્ટરી બહુ સારી ચાલતી હતી કે જે પપ્પા ચલાવતા હતા. હવે જ્યારે મમ્મીએ આ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું અને ફરીથી ફેક્ટરીની શરૂઆત કરવામાં આવી પછી ફેક્ટરીના શું હાલ થયા? પડી ભાંગી ને. અને આમ પણ હા પહેલાં પણ આપણે બીજી એક જમીનનો સોદો કર્યો હતો. હા જમીનના મુહૂર્તમાં મમ્મી આવ્યા હતા. મમ્મીએ આવીને જમીનની જે કાંઈ પણ વિધિ કરવાની હતી એ વિધિ કરી પછી એ જમીન હજી તે કાયદેસર રીતે આપણી થઈ નથી. જો જે કાંઈ પણ થયું છે ને એમાં કોઈ બીજું રીઝન પણ હોઈ શકે. આ તો થવાનું લખ્યું હોય ને થઈને રહ્યું. એમાં તમે મમ્મીને શું કામ દોષ આપો છો? આ તો એવું જ થયું ને, કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું. ના રે ના, ખોટી વાત છે. હા દર વખતે મમ્મી જે જગ્યાએ હોય છે ત્યાં જ આવું થાય છે. બાકી હા અમે બંને ભાઈઓએ જો ને પપ્પાએ થોડા થોડા રૂપિયા આપ્યા હતા પછી અમારો ધંધો શરૂ કર્યો. હા બંને જગ્યાએ અમે મમ્મીને ક્યારેય લઈ જ નથી ગયા કે એમના હાથે કોઈ પણ વસ્તુ કરાવી નથી. હા જોઈ લે ને કેવો ધમધોકાર ધંધો ચાલે છે. એટલે એક વાત તો પાકી છે, હા જે જગ્યાએ મમ્મી હોય ને એ જગ્યાએ જ આવું થાય છે. જો ભૂલ છે, ભૂલ છે તમારી. કારણ કે જ્યારે ફેક્ટરીમાં મમ્મી આવ્યા ને ત્યારે એમનો કોઈ વાંક જ નહોતો. ફેક્ટરી બંધ થઈને તો એનું કારણ ફેક્ટરીનો મેનેજર હતો. અને રહી વાત જમીનની, તો જે વકીલને આપણે બોલાવ્યો હતો, હાયર કર્યો હતો ને એ જ ફ્રોડ નીકળ્યો હતો. એમાં મમ્મીનો શું વાંક છે? અચ્છા, આ જગ્યાએ મમ્મીનો વાંક નથી, પણ આપણે નવી બાઇક લીધી હતી એ સમયે જ્યારે મમ્મીને મંદિરે દર્શન કરવા લઈ જતો હતો ત્યારે શું થયું હતું? બાઇકનું એક્સિડન્ટ થયું. આ ગાડીમાંથી એક પણ સ્પેર પાર્ટ હાથમાં નહોતો આવ્યો. અને હા 2 મહિના સુધી ઘરે મારે પણ બેસવું પડ્યું હતું, યાદ છે ને? હા તો તમારા વાંકે ને, તમારી ભૂલ હતી. આ ગાડી વ્યવસ્થિત ચલાવવી જોઈએ ને. આપણે બંને ગાડીમાં જ્યારે બહાર જતા હોય ને ત્યારે હંમેશા હું તમને ટોકું છું કે આગળ જોઈને ગાડી ચલાવો, પણ તમે તમારી ધૂનમાં જ ગાડી ચલાવતા હોય. ક્યારે કામ જોશો, ક્યારે કામ જોશો. આમાં વાંક તમારો હતો. ભટકાણી છે, ક્યારેય પણ બાઇક ભટકાણી છે. આપણે બંને જતા હોઈએ, કદાચ મારું ધ્યાન હોય કે ના હોય, નથી ભટકાણી ને. તમે સીધી રીતે ગાડી નથી ચલાવતા. અરે મમ્મી થોડી ગાડી ચલાવતા હતા. મમ્મી ગાડી ચલાવતા હોય તો એવું માનીએ કે ચાલો આ નુકસાન મમ્મીના કારણે થયું છે. મમ્મી તો બિચારા પાછળ બેઠા હતા, ગાડી તમે ચલાવતા હતા. અને જો એક્સિડન્ટ થાય ને તો ગાડી ચલાવનારનો વાંક હોય, પાછળ બેસવા વાળાનો નહીં. હા બધું તું કહી જ શકે. એટલા માટે કે હજી આવી કોઈ ઘટના તારી સાથે બની નથી ને એટલે. હા આપણા લગ્ન થયા એને પણ વરસ દિવસ જેવું થયું છે અને હવે આપણા ઘરમાં પણ ખુશીઓ આવવાની છે. એટલે હું નથી ઈચ્છતો કે આપણી ખુશીઓમાં મમ્મીની નજર લાગે. અને આમ પણ એમની કાળી નજર આ ઘરને લાગી છે. બસ હવે
ક્યારના બોલે જાઓ છો. હવે છે ને મમ્મી વિશે એક પણ શબ્દ ના બોલતા. અરે તમને શરમ આવવી જોઈએ. આ ઘરમાં જે પણ કાંઈ થાય છે કે કોઈ પણ અશુભ કામ થાય છે તો તમે એમાં મમ્મીને શું કામ દોષી ઠેરવો કારણ કે મમ્મી હોય ને ત્યારે જ અશુભ કામ થાય છે, એટલે આ બધું તારે સલાહ અને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. મારી માં છે ને, મારે એને જે કહેવું હોય, જેમ રાખવી હોય ને એમ રાખી લઈશ. અને હા, જો મોટા ભાઈ પણ મમ્મીને રાખવા તૈયાર નહીં થાય ને તો વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું. ખુલ્લા જ છે એમના માટે. બાકી એમને ક્યારેય પણ મારી સાથે હું નથી રાખવાનો. હે ભગવાન, મેં કેવા પાપ કર્યા હશે કે મારા દીકરાઓ મને રાખવા તૈયાર નથી. મમ્મી, જો મમ્મી, મને બધી વાતની જાણ થઈ ગઈ છે અને ખબર પડી કે આ બંને ભાઈઓ તમને સાથે રાખવા નથી માગતા. તમને સાથે રાખવાની ના પાડી છે, પણ તમે ખોટું ના લગાડતા. દામિની, તે કહ્યું એના માટે સારું કહેવાય, પણ મારા દીકરાઓ રાજી નથી તો તું આવું કહીશ તો શું ફાયદો? જો હું સમજી શકું છું કે તમારા ઉપર અત્યારે શું વીતતી હશે. કેવા કપાતરના બંને દીકરા છે તમારા, જે પોતાની સખીમાને આપશું કન્યાળ કહે છે, છપ્પર પગી કહે છે. અરે બોલતા પહેલા એકવાર પણ વિચારતા નથી. જે થયું એમાં તમારો શું વાંક છે? એ જ તો, મારા દીકરાઓનો જન્મ થયો ને ત્યારે હું બહુ ખુશ હતી. ત્યારે એમ હતું કે મારા દીકરાઓ ઘટવાની લાકડી બનશે, પણ શું ખબર હતી કે જ્યારે એમને સાચવવાનો વારો આવશે ત્યારે એ મને છપ્પર પગી અને અપસુ કનિયાણ કહીને ધૂતકારશે. જો તમારું માનું હૃદય છે અને જ્યારે પોતાના સગા દીકરા માને સાચવવા માટે રાજી ન હોય ને તો માને કેટલું દુઃખ થાય છે ને હું સમજી શકું છું, જાણું છું. પણ તમે ચિંતા ના કરો. એ બંને તમને સાથે રાખે કે ન રાખે, પણ હું રાખીશ. હું પણ તમારી દીકરી જેવી જ છું ને. મારા નસીબ સારા કહેવાય કે એક વહુ ઉઠીને કહે છે સાસુને કે તમારા દીકરાઓ નહીં સાચવે ને તો હું સાચવીશ. બેટા, મને તારા પર ગર્વ છે. તારા મા બાપને ધન્યવાદ છે કે તારી જેવી દીકરીને જન્મ આપ્યો, અને હું પણ નસીબદાર છું કે તારી જેવી વહુ મળી. પણ દીકરા, તું મને સાચવીશ ને તો મારા દીકરાને કોણ સાચવશે? બધું ઠીક થઈ જશે. જો આધેભાઈ ન સાચવે ને તો હું દેવાંગને મનાવી લઈશ. હું દેવાંગ સાથે વાત કરીશ અને એમને મારી વાત માનવી જ પડશે. કારણ કે એક મા પોતાના સંતાનને 9 મહિના કોખમાં રાખે છે, એને પાળી પોસીને મોટો કરે છે. બધા સુખ દુઃખ બધા જ દુઃખ પોતે વેઠે છે. બાળકને કંઈ થઈ ના જાય એના માટે એને જે ખાવું પડે છે, જે પીવું પડે છે, એ બધું જ ધ્યાન રાખે છે. એની એટલી કાળજી લે છે. અને મોટા થઈને એ જ સંતાન પોતાની માને સાચવવાની ના પાડી દે છે. જ્યારે એ ગઈઢી થઈ જાય છે, એને સહારાની જરૂર હોય છે તો સહારો બનવાની ના પાડી દે છે. હશે જેવા જેવા માવતરના નસીબ, પણ મને એ સમજ નથી પડતી કે હા વારંવાર આદિ અને દેવાંગ એકને એક વાત લઈને બેઠા હોય છે કે મમ્મી લગ્ન કરીને આવ્યા અને પપ્પાની ફેક્ટરીમાં નુકસાન ગયું, ફેક્ટરી બંધ થઈ ગઈ. એવા તો મેં શું પાપ કર્યા હશે કે હું તારા સસરાની ફેક્ટરીએ ગઈ અને ફેક્ટરી બંધ થઈ ગઈ? મમ્મી, હા બધું છે ને કર્મોને આધીન હોય છે. માણસના પોતાના કર્મ હોય છે ને એ જ નડી રહ્યા હોય છે. એમાં તમારો કોઈ વાંક નથી. પપ્પાને એવા કોઈ કર્મ હશે જેની સજા એમને મળી, તો એમાં તમે અપશુ કન્યાળ હોય
એવું જરૂરી નથી ને. જેણે જેવા કર્મ કર્યા હશે ને એનું ફળ એને એવું જ મળશે. પણ બેટા દુઃખ તો ત્યારે થાય છે કે પોતાના સગા દીકરાઓ પોતાની જનતાને અપશુકનિયાળ માને છે. કોઈ પારકા કહી જાય ને તો દુઃખ ન થાય. જો તમે શાંત થઈ જાઓ. હું છું ને, બધું સારું થઈ જશે. પણ મારા લીધે તું હેરાન થાય. કંઈ જ નહીં થાય એવું. મારા પર વિશ્વાસ છે ને. દામિની શું કરે છે? આ શાક બનાવ્યું તો બટેકાનું અને મગની દાળ પણ બનાવું છું સાથે. કેમ? પણ શું કામ બે બનાવવું છે? કોને નથી ભાવતું? દેવાંગને. એમણે મને કહ્યું હતું કે આજે એમના માટે મગની દાળ બનાવ. આ દેવાંગભાઈ પણ છે ને ખરા છે. તું એકલી રહેવા જઈશ ને તો થાકી જવાની છે. આખો દિવસ ફરમાઈશો કર્યા કરશે. તો એમાં શું થઈ ગયું? આપણે બીજું કામ શું હોય છે? એ વાત પણ સાચી છે. નવું ઘર કેવું છે? ગમશે ત્યાં? હજુ જોવા નથી ગયા. ત્યાં જઈએ પછી ખબર પડે. ભાભી, આ બંને ભાઈઓએ નક્કી કર્યું છે કે એ બેમાંથી એકે મમ્મીને નહીં રાખે. તો તમે શું વિચાર્યું છે? તમારું શું કહેવું છે આમાં? બરાબર જ કર્યું છે ને. બંને ભાઈઓ એકદમ હોશિયાર છે. મને તો એમ હતું કે બુદ્ધિ વગરના હશે ને તો હા પાડીને આવશે, પણ બંનેએ બરાબર કર્યું છે. મમ્મી છે જ છપ્પર પગ્ગા, એને રાખે કોણ? હા, શું બોલો છો તમે? જરાય ભાન છે તમને? અને તમને શરમ નથી આવતી? એ આપણા સાસુ છે. સાસુને છપ્પર પગા કોણ કે? કોણ કે એટલે શું? હું કહું છું. અરે જેવા હોય એવા તો બધા જ કહેવાના છે ને. આમ પણ મને છે ને મમ્મી સેજે પસંદ નથી. મેં આદિત્યને પહેલાં જ ના પાડી હતી કે જો મમ્મી મારી સાથે રહેશે ને તો આપણે બંનેને મેળ નહીં આવે. આ દુનિયાની કોઈ માં છે ને છપ્પર પગી નથી હોતી. સંતાનો માટે એમની માં હોય છે. અને રહી વાત છપ્પર પગીની, તો કાલે સવારે તમારે સંતાન થશે. તમારા સંતાન જો તમને છપ્પર પગા કહી તો? મારા સંતાન છે ને મને ક્યારે એવું નહીં કહે, કારણ કે હું એવી છું જ નહીં. મારા પગલાં તો બહુ જ સારા છે. આ ઘરમાં આવીને પછી તારા ભાઈનો બિઝનેસ પણ ગ્રો કર્યો છે. છપ્પર પગ્ગા હોય ને એને કહેવા પડે, મને નહીં. એવું અભિમાન ના કરો અને એવા વેમમાં પણ ના રહો. આપણી મનગઢત વાર્તો છે આ બધી. અને એમ પણ હા, મમ્મીને આવું કહીને તમે એમની ઇન્સલ્ટ કરી રહ્યા છો. હા, દુનિયામાં છે ને ઈશ્વરની મરજી વગર એક પાંદડું એ નથી હલતું. અને હા, તો બધું માણસના નસીબમાં લખેલી વાત છે, એમના કિસ્મત આધારિત વાત છે. જે દઈ શકે છે ને એ વસ્તુ પાછી પણ લઈ શકે છે. એટલે એવું ખોટું અભિમાન ના કરવું જોઈએ. આ જે વાતો તું મને સમજાવી રહી છે એ વાતો તારે તારા પતિને સમજાવી જોઈએ. કારણ કે જો મમ્મીને રાખવાની વાત હોય તો દેવાંગભાઈએ પણ તો ના જ પાડી છે ને. એમણે ક્યાં હા પાડી છે? દેવાંગે ના પાડી છે ને. પણ મેં નહીં. મેં નક્કી કર્યું છે હું મમ્મીને રાખીશ. તમારે મમ્મીને ના રાખો હોય તો ઇટ્સ ઓકે. અને રહી વાત દેવાંગની, તો હું એમની સાથે વાત કરી લઈશ, એમને મનાવી લઈશ. તને મજા આવે એમ કર. બાકી 100 વાતની એક વાત છે દામિની, મમ્મીને હું મારી સાથે ક્યારેય નહીં રાખું. અને આદિત્ય મારી વાત માનશે. વિશ્વાસ છે મને એમના પર. મારો પતિ મારા ઉપર વટ જઈને ક્યારેય કંઈ કરતો નથી. બરાબર છે. એ તો અમે પહેલેથી જાણીએ જ છીએ ને કે આદિત્યભાઈ તમે જેટલું કહો ને એટલું જ પાણી પીવે છે. તમારી ઉપર વટ ક્યારેય નથી જતા. અને તમે કહ્યું હશે કે મમ્મીને ન સાચવો તો એ નહીં જ સાચવે. આ વખત મેં તો કહ્યું જ નથી. આદિત્ય જાતે કહીને આવ્યા છે. તને ખબર છે જ્યારે આ ફેમિલીની મીટિંગ થઈ ને ત્યારે આપને બંનેને નહોતા બોલાવવામાં આવ્યા. એ લોકોને એમ હતું કે જો વહુ આવશે ને તો દીકરાઓને ચડાવશે, પણ થયું ઊંધું. દીકરાઓ પોતે જ ના પાડીને આવ્યા, વહુઓને બોલવું પણ ના પડ્યું. તમે એટલું એ નથી વિચારતા કે તમે પપ્પાને રાખવાની આ પાડો છો અને મમ્મીને નહીં. હા, આપણા કારણે મમ્મી અને પપ્પાને પણ અલગ રહેવું પડશે. એટલું વિચાર્યું છે ક્યારે? અરે પણ તો તું રાખ ને. તું શું કામ મને સલાહ આપે છે? તને આટલું બધું સારું થવાનો શોખ હોય ને તો તું સાચો બંનેને. હું તો રાખવાની જ છું, પણ વાત બંનેને અલગ અલગ રાખવાની છે. બંને દીકરા મમ્મી કે પપ્પા બેમાંથી એકને રાખશે એટલા માટે કહી રહી છું. જો આપણે લોકો સમજી જઈએ ને તો એ લોકોએ પણ અલગ ન થવું પડે. હા, તો હું સમજી ગઈ ને. તે કીધી ને એ વાત મારા મગજમાં બરાબર બેસી ગઈ છે. સાંભળ, અમે પપ્પાને પણ નહીં રાખીએ. તારે મમ્મીને લઈ જવા છે ને. હવે મમ્મી અને પપ્પા અલગ અલગ રહે તો તને ગમતું નથી તો પછી મમ્મી અને પપ્પા બંનેને તું જ લઈ જા. તો સીધી રીતે કહી દો ને કે તમારે આ ઘરમાંથી ભાઈને નોખા જ કરવા છે.
તું જે સમજે, વધારે લવારો કરવાની જરૂર નથી. કામ કરતી હતી ને એ કર. કરીશ જ ને. હા, દુઃખની વાત કોને કહેવી મારે? કોઈને કહું તો પણ ઘરની આબરૂ જાય. આમ અંદર ને અંદર કૂટાયા કરું છું. અરે હિરલબેન, ભારતીબા, તમે હા. આવો આવો, બેસો. અરે બજારે જાતી હતી તો મેં કીધું હાલો ને તમે નવરા છો તો આપણે બેવ જાય. સારું કહેવાય ને, એ બાને મારું પણ મન હળવું થઈ જાય. તમે થોડી વાર બેસો ને તો મારું મગજ આમ બીજે ડાયવર્ટ થઈ જાય ને તો મને જીવને શાંતિ મળે. હિરલબેન, કોઈ દી નહીં ને આજે કેમ એવું બોલો છો? કંઈ થયું? બા, તમને તો શું કહેવું મારે? તમને કહું તો પણ તમને એવું થશે કે હા મજાક કરતી હશે. આવું તો કંઈ હોતું હશે? અરે કયો ને, મને તો કહેવાય. આપણા બેવના મન તો પહેલેથી મળી ગયા છે ને. શું થયું છે મને કયો તો? બા, તમે એક વાત સાચું કહેજો. જો સાચી હોય ને સાચું, નહીંતર મને બે થપ્પડ મારજો. માં દીકરાઓ માટે ક્યારેય માં છપર પગી કાં તો અપસુ કન્યા હોય. અરે રે, કોણે કીધું તમને આવું? માં ગમે એવી હોય ને તો એના સંતાનો માટે ને એના પરિવાર માટે ક્યારેય છપ્પર પગી ન હોય. એ હંમેશા સુકન્યાળ હોય. કોણ કહે છે આવું? મારા બંને દીકરાઓ. શું તમારા દીકરાઓ? ના હિરલબેન, તમારી કંઈક ભૂલ થાય છે. બાકી તમારા દીકરાઓ તમારા માટે આવા શબ્દ વાપરે એ તો હું માનું જ નહીં. બા, કહ્યું હતું ને કે મારી વાતનો તમે વિશ્વાસ નહીં કરો. પણ એવું તે શું બન્યું કે એ લોકોને આવું બોલવું પડ્યું? ખબર નહીં એના મનમાં મારા વિશે શું વાત ચાલી રહી છે. વર્ષો પહેલાની વાત હજી પણ દોહરાવીને મને છપ્પર પગી અને અપસુ કન્યાળ કહી છે. વર્ષો પહેલાની વાત? શું બન્યું તું? એ જ કે હું લગ્ન કરીને આવી અને આ ઘરમાં પગ મૂક્યો અને બીજે દિવસે આદિના પપ્પાની ફેક્ટરીમાં કથા હતી અને ત્યાં ગઈ. થોડા દિવસમાં એ ફેક્ટરી બંધ થઈ ગઈ. ત્યારથી હાલ દીકરાઓને ખબર નહીં કોણે એવી વાત નાખી દીધી છે કે તારી મમ્મી જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી તારા પપ્પાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ અને બરબાદીના દિવસો ચાલુ થઈ ગયા એમના. અરે હિરલબેન, કંઈ પણ થવું, નુકસાન થવું કે નફો થવો એ તો નસીબની વાત છે. એમાં માણા શું કરે? માની લ્યો કે તમે લગ્ન કરીને આવ્યા અને એક ફેક્ટરીમાંથી બીજી 4 ફેક્ટરી થઈ હોત તો શું એ તમને સુકન્યાળ કહેત? ના, આ દુનિયામાં બધા લોકો બહુ સ્વાર્થી છે. જો એ સારું થયું હોત તો પોતાને નસીબદાર ગણત, ખરાબ થયું તો તમને છપ્પર પગા ગણે છે. ના ના, એવું થોડું હોય. આ તો કાગનું બેસવું ને ડાળનું ભાંગવું. કંપની બંધ થવાની હશે ને તમારું પરણીને ઘરમાં આવવાનું. આવું ન મનાય. હું એમ કહું છું, તમને ખરાબ ન લાગે તો તમારા દીકરાઓની હારે હું વાત કરું? ના ના બા, તમે એમની સાથે વાત ના કરતા. એ સારું પણ ન લાગે ને. એવું ન હોય હિરલબેન. આજે તમે આટલા બધા મૂંઝાયેલા છો તો તમે કહેતા હો તો હું એ લોકોને વાત કરું કે આવું બધું ન હોય. ના બા, એ બંને ભાઈઓ અલગ થવાના છે અને એના પપ્પાને રાખવા બંને ભાઈઓ તૈયાર છે પણ મને રાખવા તૈયાર નથી. એ જ વિચારું છું કે હું મારો આશરો ક્યાં શોધું. પણ એમ કહો તમે એ લોકો એના પપ્પાને રાખવા તૈયાર છે તો એના પપ્પા પણ એમ જ રાજી છે કે તમને ન રાખે ને એને જ રાખે? એ પણ એનામાં ભળી ગયા છે? ના, એના પપ્પા પણ આ વાતનો વિરોધ કરે છે પણ બંને દીકરાઓની જીદમાં એના પપ્પાનું શું ચાલે? અરે શું ચાલે? પપ્પાએ એમ કહેવું જોઈએ કે મારે કોઈની ભેગું નથી રહેવું, હું અને હિરલ એકલા રહેશું. બા,
આ બધી વાત કહેવી સહેલી છે, પણ જ્યારે એ વાતને અમલમાં મૂકો ને ત્યારે જીવનમાં બહુ અઘરું થઈ જાય છે. છોડો આ બધી વાત. ખોટા તમને મારી વાતમાં ઇન્વોલ્વ કરીને ચિંતામાં મૂકી દીધા. ના ના હિરલબેન, આપણા બંનેનું મન મળી ગયું છે એટલે એકબીજાની સારી નરસી વાતો કરીએ ને તો હૈયું થોડું હળવું થાય. ચાલો ને મારી યારે બજારે. હાલો ને, જરાક તમારો જીવ હાલો હાલો, પગ મોકળા થશે ને હૈયું હળવું થશે. હાલો મારી બેળા. હા બા. હાલ બેન. જુઓ મોહનભાઈ, અમે તમને જે વોલપેપર સિલેક્ટ કરીને આપ્યું હતું ને એ જ લગાડવાનું છે. હા? અરે એવું કેવી રીતે બની શકે? મેં કહ્યું છે ને તમને થોડું એડજસ્ટમેન્ટ કરી નાખો. હા, પૈસા પહોંચાડી દઈશ. ઓકે ઓકે, મૂકો. હા, જય શ્રી કૃષ્ણ. હાલ શું છે આ? શેની ફાઇલ? પેપર છે છૂટાછેડાના. ડિવોર્સ પેપર? અને એ પણ તારા અને મારા? અરે પણ શું કામ? તમે તમારા મમ્મીને સાચવવા માટે રાજી નથી. તમે ના પાડી દીધી ને કે એમને હું સાથે નહીં રાખું, અને મારે મમ્મી અને પપ્પા બંને સાથે રહેવું છે, કોઈ એક સાથે નહીં. જો તમે બંનેને સાચવી શકતા હોય ને તો આપણે આગળ વધીએ, સાથે રહીએ, અધરવાઇઝ આપણે બંને નોખા થઈ જઈએ. ખોટી વાત છે આ. હું ક્યારેય પણ મારા મમ્મીને મારી સાથે રાખવા નથી માંગતો. અને આમ પણ મારા ઘરમાં મારે કોને સાથે રાખવા કોને ન રાખવા એ નિર્ણય મારો છે, મારે લેવાનો હોય. એના માટે તારે મને સલાહ કે સૂચન આપવાની કોઈ જરૂર નથી. નહીં આપું એટલા માટે તો કહી રહી છું ને. જો મારે તમને કંઈ કહેવાની જરૂર જ ના હોય, મારા જીવનમાં તમારું કંઈ મહત્વ જ નથી, હું ક્યાંય મેટર જ નથી કરતી ને. તમારા બધા નિર્ણયો તમારે લેવાના છે, તમારું ઘર છે, તો મારું શું છે આમાં? કંઈ જ નહીં ને. તો મને નોખી કરી દો. જો આવા છે ને ખોટે ખોટા નિર્ણય ના લેવાના હોય, અને એ પણ કોના માટે થઈને કરી રહી છે? મારા મમ્મી માટે થઈને. અને એ મમ્મી કે જેણે ક્યારેય પણ કોઈનું સારું કંઈ કર્યું જ નથી. અશુભ પગલાના છે, અશુભ છે. અરે હું તો કહું છું કે માત્ર અશુભ જ નહીં, પણ આ લોકોનો જીવ લઈ લે ને એમાંના છે. સાચી વાત છે તમારી. તમારા મમ્મીને છપ્પર પગા હોવો જોઈતું હતું, કારણ કે તમારા જેવા બે દીકરાને જન્મ આપ્યો ને એના કરતાં તો કસાવડ થઈ ગઈ હોત ને એમને તો સારું હોત. તો કેવાત અસલ સ્વરૂપમાં એ છપ્પર પગા. છપ્પર પગા જ છે, હોવું જોઈતું હતું નહીં. અને આમ પણ આવી બધી વાતોથી ક્યારેય પણ મારું મન ઓગળવાનું નથી. મારો નિર્ણય ફાઇનલ છે. આપણે બંને જણા પેલા ઘરમાં રહેવા જઈ રહ્યા છીએ અને ત્યાં જ જવાનું છે. નહીં આવું. આ ડિવોર્સ પેપર છે ને એના પર સાઇન કરી દેજો, કારણ કે આજે તમે તમારા મમ્મીને ના સાચવી શકતા હોય, એમના પગલાં પડવાથી જો નુકસાન થતું હોય તો કાલે સવારે એવું મારી સાથે પણ થઈ શકે ને. તમે તમારી જનતાને ના સાચવી શકતા હોય, એમને છપ્પર પગી કહી શકતા હોય, તો કાલે સવારે હું પણ તમારી કોઈ ફેક્ટરીએ, તમારા બિઝનેસની જગ્યાએ કે તમારા ઘરમાં પગ મૂકવાને નુકસાન થાય તો હું પણ છપ્પર પગી થઈ જઈશ ને. તો તમારી સાથે રહેવું ને એના કરતાં તો ના રહેવું ને વધારે સારું. કાલે સવારે મારું પણ ભવિષ્ય આ જ હશે. જો હું તને એટલું જ કહેવા માંગુ છું કે આ બધી વાતોને છોડી દે. અને આમ પણ આ વાત માત્ર હું એકલો નથી માનતો ઘરમાં. મોટા ભાઈ અને ભાભી તો માની જ રહ્યા છે ને. મોટા ભાઈ અને ભાભી જો મમ્મીને સાથે રાખવા તૈયાર ના હોય તો પછી આપણે લોકો શું કામ સાથે રાખીએ મમ્મીને? તમે તમારું કરો ને. મોટા ભાઈની ચિંતા શું કામ કરો છો? જો તમે જ નથી સાચવી શકતા તો એ શું કામ ને સાચવે? અને રહી વાત આ છપ્પર પગાની, તો કોઈ પણ સ્ત્રી છે ને છપ્પર પગી નથી હોતી. બધાના માણસના કર્મોને આધીન હોય છે. જો સ્ત્રીઓના પગમાં છે ને લક્ષ્મી હોય ને એવું કહેવામાં આવે છે. એટલે તો કહે છે ને કે ઘરમાં વહુ આવે કે દીકરી હોય ને તો એને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો લક્ષ્મી છપ્પર પગી કઈ રીતે હોઈ શકે દેવાંગ? તમારે જે સમજવું હોય ને સમજી શકો છો. મને કોઈ જ ના નથી. હું મમ્મી સાથે રહેશે ને એમને સાચવીશ. હા, મમ્મીને છપ્પર પગા કહો છો, વિચાર કરો ને. મમ્મીએ ફેક્ટરીએ પગ મૂક્યો હોત અને એવી બીજી 2 ફેક્ટરી થઈ હોત તો તમે એને ભાગ્યશાળી કહેત, અને નુકસાન થયું તો છપ્પર પગા. વાહ, તમારી સોચને મારે સલામ આપવું જોઈએ. જો દામિની, હું માનું છું કે આ તું જે કંઈ પણ કહી રહી છે, મને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, એ મારા માટે જ છે. પણ
જો હજી એ મારું મન માનવા તૈયાર નથી. મમ્મીને સાથે રાખીશું અને કંઈ થયું તો? અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ બની છે ને, તારી નજર સામે છે. જે જગ્યાએ મમ્મી હોય છે એ જગ્યાએ જ આવું થાય છે. તો પછી પ્લીઝ. પણ મમ્મી જ કેમ? તમે એવું કેમ નથી વિચારતા કે ત્યાં ઓપનિંગમાં ઘણા બધા લોકો હતા? એમાંથી એવું હોઈ શકે તમે પણ ત્યાં જ હતા ને? આ એક્સિડન્ટ થયું ત્યાં પણ તમે જ હતા? તો એવું કેમ ના સમજ્યું કે તમે બેડ લક છો? આ તમારા પગ જ અપશુકનિયાળ છે. મમ્મી જ કેમ? છોડો, આના પર સાઈન કરી દેજો. આ બે દીકરાને આવા એને નહોતા ધાર્યા. હશે હવે. અત્યારના દીકરાઓને એવું જ હોય. આપણે એનો અફસોસ ન કરવાનો હોય. હવે એ લોકો તમને સાચવવા તૈયાર છે તો તમે એ લોકોના ભેગા જતા રહ્યો ને. નહીં નહીં, એ ક્યારેય નહીં બને. એ ડૂબાવને એ નથી ખબર કે તારા હિસાબે જ એ લોકોના બેના ધંધા અત્યારે ધમધોકાર હાલે છે. બસ મારે ખોટ ગઈ એ તારા હિસાબે, એ એને દેખાય છે, પણ એને નફા થયા એ કોના હિસાબે? એમાં તારો કાંઈ ભાગ નહીં. સાચી વાત છે પપ્પાની. સાચું જ કહી રહ્યા છે. મોટા ભાઈ અને ભાભી ક્યાં છે? મોટા ભાઈ, ભાભી. બોલ, બોલાવ્યો મને? હા, જુઓ, હું આજે બધાની વચ્ચે એક વાતની કબૂલાત કરવા માંગુ છું. કબૂલાત? હા, કઈ વાત નહીં, બોલી નાખ ને ફટાફટ. એ જ વાતની કે આપણે બંને ભાઈઓ જુદા થઈ રહ્યા છીએ. તમારી અને મારી વચ્ચે મિલકતો પણ વેચાઈ ગઈ છે અને એના પરિણામે આપણે બંને મમ્મી અને પપ્પાને અલગ અલગ રાખવાની વાત પણ સ્વીકારી છે. જોકે ભૂલ મારી એ હતી કે હું પપ્પાને રાખવા તૈયાર થયો, પણ જ્યારે વાત મમ્મીને રાખવાની આવીને ત્યારે મેં હાથ ઊંચા કરી લીધા. હું મમ્મીને સાથે રાખવા નહોતો માંગતો, પણ હા, એ જ મારી ભૂલ છે. જો ભાઈ, તારી ભૂલ જે હોય તે, હું તને એટલું કહી દઉં છું કે હું મમ્મીને રાખવાનો નથી. હા, તારે પપ્પાને ન રાખવા હોય તો કઈ વાંધો નહીં, પપ્પાને પણ હું જ રાખી લઈશ, ઠીક છે, પણ મમ્મીને નહીં. મમ્મીનું જે વ્યવસ્થા કરવી હશે પપ્પા વિચારી લેશે, અને પપ્પાએ અને મમ્મીએ બંને જો અલગ કઈ રહેવા જવું હોય તો એમનો પ્રશ્ન છે. નહીં, મમ્મીએ તારી વ્યવસ્થા કોઈ દિવસ નથી વિચારી હો. તું નાનો હતો અને બધુંય તને ખાવાનું, તને મોટો કર્યો, બધું એને કર્યું. ત્યારે તો એને ક્યારેય ન કીધું કે મારો દીકરો એની વ્યવસ્થા કરી લે, અને હવે એને જરૂર છે તારી તો તું એમ કહેશો કે એની વ્યવસ્થા એ કરી લે એટલે? તો કરી લેવી જોઈએ ને. મેં તમને પહેલા પણ કહ્યું હતું ને કે મમ્મી છે ને અપશુકનિયાળ છે, અને મારા ઘરમાં કોઈ પનોતી મારે નથી જોતી. જો એ તારી મમ્મી છે ને એમ મારી પત્ની છે. આજ પછી કોઈ દિવસ આ શબ્દ નહીં કાઢતો મોઢામાંથી. અને મોટા ભાઈ, આ શું બોલી રહ્યા છો તમે? હા, તમે એ વાત કેમ ભૂલી ગયા કે જ્યારે તમે નાના હતા એ સમયે બહુ વધારે પડતા બીમાર થઈ ગયા હતા, ત્યારે તમને લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી. એ સમયે તમને બીજા કોઈ વ્યક્તિએ લોહી નહોતું આપ્યું. હા, આપણી માં એટલે કે મમ્મીએ જ તમને લોહી આપ્યું હતું. હા તો બીજું અને કોણ આપે? એ જ લોહી આમની અંદર ભરી રહ્યું છે. હા તો પછી એ લોહી આમના માટે તો અપશુકનિયાળ સાબિત થવું જોઈએ ને. કેમ કઈ નથી થયું? અત્યાર સુધી તમે પણ તે જ કરતા હતા ને, હવે કેમ આટલી સલાહ આપવા માંડ્યા છો? મને લાગે છે કે આ મમ્મીએ કઈ લાલચ આપી હશે. પલટી કેમ ગયો તું? પલટી? હે? હા, મમ્મીનું સારું કાં બોલે તું? કારણ કે મારી આંખ આગળ પણ તમારી જેમ વિચારોની પટ્ટી બંધાયેલી હતી. પણ હા, હવે મને સમજાય કેવું છે કે આપણે લોકો જે કંઈ પણ કરી રહ્યા હતા ને ખોટું કરી રહ્યા હતા. અને હા, જુઓ, તમારા વિચારોની તો મને ખબર નથી. તમારે શું કરવું શું ના કરવું એ તમારી ઉપર છે. પણ મમ્મી પપ્પા હવેથી મારી સાથે રહેશે, એ પણ અમારા નવા ઘરમાં. હા તો સારું ને, એમાં કહેવાની શું જરૂર છે? લઈ જાઓ ને મમ્મી પપ્પાને. તમને મજા આવે તો રાખો, ના મજા આવે તો કઈ નહીં. એમાં અમને બોલાવીને કહેવાની શું જરૂર છે? અરે કેવું તો પડે ને. સારું કર્યું તે જે નિર્ણય લીધો ને મને ગમ્યો. હા, બંનેને સાથે લઈ જઈશ ને, કઈ વાંધો નહીં. સાચવજે, હા, ધ્યાન રાખજે આમનું. અને કઈ થઈ જાય ને તો ભૂલે ચૂકે મારી પાસે કઈ મદદ માંગવા ન આવતો. ના ના, તમારી પાસે શું કામ મદદ માંગવા આવે? અને આમ પણ હા,
જ્યારે તમે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે જેમણે તમારી મદદ કરી છે એમના ઉપકાર તો ભૂલી ગયા છો. જેમણે જન્મ આપ્યો છે માનું તમારી આગળ તો કોઈ મૂલ્ય જ નથી. અરે બિચારી આટલા વર્ષો સુધી આપણે બંને ભાઈઓએ ક્યારેય પણ એને માં નથી કહી. હંમેશા છપર ભગી હબસુકન્યાળ છે. આપણા ઘરમાં આવી ત્યારથી બધું ખરાબ જ થયું છે. આવા જ મેણા ટોણા માર્યા છે. આખરે એ પણ આપણી માં છે. એને પણ દીકરા તરીકે આપણી સાથે રહેવાનો આપણને વાલ કરવાનો હક મળવો જોઈએ. પણ નહીં, એ ક્યારેય અમે લોકોએ તમને આપ્યો જ નથી મમ્મી. પણ હું મારી ભૂલની માફી માંગી રહ્યો છું. મેં જે કંઈ પણ કર્યું છે ને એ બહુ મોટી ભૂલ છે મમ્મી. ના બેટા, એ ભૂલ ન કહેવાય. અને ભૂલનો અહેસાસ થઈ ગયો ને તો એ બધી ભૂલો માફ કરી દીધી. અને બસ તને સમજણ આવી ગઈ ને કે મારી માં છે એટલું મારા માટે બહુ મહત્ત્વનું છે. તું મારા કારણે ભાઈ સાથે ઝઘડો ન કર. કેમ ના કર આદિભાઈ? તમે તો કહી દીધું કે હવે કંઈ પણ થાય ને તો મદદ માંગવા ના આવતો. પણ તમે પણ એક વાત યાદ રાખજો, તમારી સાથે પણ કંઈ પણ થાય ને તો પ્લીઝ અમારી પાસે મદદ માંગવા ના આવતો. કારણ કે હવે તો તમે બંગલામાં રહેશો, બહુ આગળ વધશો ને, ઘણી તરક્કી કરશો. કારણ કે જે અપસુકણિયાળ છે એને તો અમારી સાથે લઈ જઈએ છીએ. હા તો તું પણ ક્યાં ઝૂંપડામાં રહેવા જાય છે? તું પણ તો મહેલમાં રહેવા જાય છે ને, બંગલો બનાવ્યો છે. કોઈ તું હેરાન થવા નથી જતી. પણ મેં કેવું કહ્યું છે? હું તો તમારી વાત કરી રહી છું કે હવે તમે હેરાન થાવ ને તો પ્લીઝ અમને ના કહેતા. અરે અમે હેરાન નહીં થઈએ, અમે તો છૂટી જશું. હા, શાંતિથી તમે લોકો જલ્દી આ ઘરમાંથી નીકળો એટલે અમે શાંતિથી આ ઘરમાં રહેશું. હા આદિ, તું એમ કહે છો ને કે આ અમને કાંઈ નહીં થાય, પણ આ જો બંગલામાંથી ઝૂંપડામાં જાય ને તો એ લોકો સુખી જ રહે. કારણ કે એની યારે મા બાપ છે. અને તમે આના બંગલો છે ને એની કરતાં જો મોટો બંગલો બાંધશો ને તો એમાં ક્યારેય સુખી તો નહીં જ રહી શકો. કારણ કે તમારી સાથે મા બાપ નથી. તમે મા બાપની આંતરડી દુભાવી છે. જોયું ને, જતા જતા પણ શ્રાપ જ આપશે. તમને શું લાગે છે આ લોકો તમારું સારું ઈચ્છે છે? મા બાપ છે કે દુશ્મન? સારું કર્યું કે જાય છે? અરે હરેક બાપની એવી ઈચ્છા હોય કે એના દીકરાને રમાડે. પણ આ એક જ એવો બાપ છે કે એ એમ કહે છે કે તમારી ઘરે કોઈ દીકરો ન થાય. કારણ કે જો તમારી ઘરે દીકરો થાય ને એ જો તમારી જેવો થાય ને તો તમને નહીં રાખે. બોલો છો? સાચી જ વાત છે ને, ખોટું શું કહ્યું છે? એમ પણ મા બાપને દુઃખી કરીને આજ સુધી કોઈ સુખી નથી રહી શક્યું, પોતે ભગવાન પણ નહીં. તમે લઈ જાઓ છો ને ભગવાનને સાથે, તો જાઓ નીકળો. હવે કેટલી વાર બેસશો અહીંયા? હા, એ તો લઈ જ જાય છે કારણ કે એને સાચી સમજણ પડી ગઈ છે. પણ તમને જે સમજણ નથી પડતી, જ્યારે સંકટ આવશે ને, જ્યારે દુઃખ આવશે ને ત્યારે તમને અહેસાસ થાય કે મા બાપ એટલે શું છે આ દુનિયામાં. પણ ત્યારે તમારી આંખમાંથી આહુડા લોહવાળું કોઈ નહીં હોય. પપ્પા, હવે પ્રેમથી તમે લોકો જો આ ઘર છોડીને જતા હોય ને તો અમને કોઈ જ વાંધો નથી. ખોટું મારે ઊભું થઈ અને તમને બધાને ધક્કા મારવાને એ સારું નહીં લાગે. એની નોબત નહીં આવે ભાભી. હા, અમે અમારી જાતે જ આ ઘરેથી નીકળી જઈશું. પણ આ તમે જે અહમની અંદર જીવી રહ્યા છો ને એ અહમ કાઢી નાખો તો વહેલી તકે સારું છે. અને આમ પણ કદાચ એવું ના બને કે અમારા ગયા પછી આ તમારી જે તરક્કી છે, તમારો ધંધો ચાલી રહ્યો છે એ અટકે. દુઆ તમારી. ના ના, દુઆ તો તમે ક્યાં લો જ છો? આ બધું આ સિવાય કંઈ ભેગું તો કર્યું નથી જીવનમાં. આ રસ્તો છે, દરવાજાની બહાર રસ્તો છે. આજે તમે અમને ધક્કો મારવાની વાત કરો છો. એકવાર જો એક દિવસ એવો આવશે કુદરત તમને ધક્કો મારશે. બસ પપ્પા, બસ હવે મારે તમારું કંઈ નથી સાંભળવું. હા, તમે લોકો છે ને જલ્દી તમારો સામાન પેક કરીને અમારા ઘરમાંથી નીકળી જાજો. હા, જલ્દી પાછો.